દ્વારા આપણી સાથે વ્યવહાર કરે છે, તેના દ્વારા આજે આપણે આશીર્વાદિત થઈશું. આવો આપણે પ્રભુની આરાધનામાં જોડાઈએ. યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે, આખી પૃથ્વી તેની આગળ ચૂપ રહો. ઈશ્વર આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. માટે આવો તેને ભજીએ તથા નમીએ. આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણે પડીએ, કેમ કે તે આપણો દેવ છે. આપણે તેના ચારાના લોક તથા તેના હાથના ઘેટા છીએ. આમેન. પ્રાર્થનામાં નમીએ પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યના દેવ યહોવા, આખી પૃથ્વી જેના ગૌરવથી ભરપૂર છે એવા મારા મહાન પરમેશ્વર, તમારી આરાધના કરતા, તમારી સ્તુતિ કરતા અમે અમારા મસ્તકો તમારી હજુરીમાં નમાવીએ છીએ. કેમ કે પ્રભુજી, એ માન મહિમા સ્તુતિ ગૌરવને યોગ્ય કેવળ તમે એકલા જ એ દેવ છો. હા પ્રભુજી, તમારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. કેમ કે જે કંઈ દ્રશ્ય કે અદ્રશ્ય છે એ સર્વ ઉત્પન્ન કરાયેલા છે, પણ તમે ઉત્પન્ન કરતા એવા દેવ છો, સર્જનહાર એવા દેવ છો. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે તમે સર્વનું સર્જન કર્યું છે. એટલું જ નહીં, પણ સર્વને નિભાવી રાખો છો. તમારી પાસે ચોક્કસ આયોજન છે, હેતુ છે, અને એ પ્રમાણે તમે પૃથ્વીમાં તમારી ઈચ્છા યોજના પરિપૂર્ણ કરી રહ્યા છો. પૃથ્વીના ઉત્પત્તિથી આજ ઘડી સુધી પ્રભુ તમે સર્વને સંભાળ્યા, સાચવ્યા, સર્વની રક્ષા કરી, ઇતિહાસને એક સીધી લીટીમાં આગળ દોરી જાઓ છો. એ સર્વને માટે મેં તમારી સ્તુતિ કરી છે. એવા ઈશ્વર કે જેના મનસૂબાને કોઈ અટકાવી શકતું નથી, એવા ઈશ્વર કે જે દરેક બાબતો પર અખત્યાર રાખે છે, એવા મહાન ઈશ્વર, અમે તમારી આગળ અમારા મસ્તકો નમાવીએ છીએ. હૃદયના વિચારોને વેગળેથી પારખનાર એવા ઈશ્વર તમે છો. દરેક સંજોગોને, સમયને પોતાના અધિકારમાં રાખીને જે સારું ને શ્રેષ્ઠ છે તે કરવાનું સામર્થ્ય ધરાવો છો. એવા ઈશ્વર, અમે તમારી આગળ અમારા મસ્તકો નમાવીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ, વિનંતી કરીએ છીએ કે આજની આ સભાને તમે અમારા સર્વ માટે આશીર્વાદિત કરો. અમારી આરાધના તમારી આગળ માન્ય થાય, અમારી પ્રાર્થના તમારી આગળ માન્ય થાય, અને પ્રભુજી, તમારા વચનથી અમે આશીર્વાદિત થઈએ એવી કૃપા તમે થવા દેજો. એ માટે સભાનું સુકાન અમે તમારા પવિત્ર હાથમાં સોંપીએ છીએ. ઈસુ મારા પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. આવો આપણે આપણી જગ્યા પર ઊભા થઈને ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું, અને એ ગીત ક્વાયર આપણને એ ગીતમાં લીડ કરશે.
ભજન સંગ્રહમાંથી ગીત નંબર 312. આપણે ઊભા જ રહીશું અને ભજન સંગ્રહની પાછળ જે પ્રેરિતોનું વિશ્વાસનામું આપવામાં આવ્યું છે તે સાથે સાથે વાંચીને ત્રિએક ઈશ્વર ઉપરનો આપણો વિશ્વાસ જાહેર કરીએ. ભજન સંગ્રહની પાછળ પ્રભુ ભોજનની પવિત્ર વિધિ આપવામાં આવી છે. તેમાં વિભાગ નંબર 14માં પ્રેરિતોનું વિશ્વાસનામું છે, જેમાં આપણે ઊભા જ રહીને વારાફરતી જોડાઈએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કર્તા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયસ પિલાતની હકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધઃસ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મૃતેલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મૃતેલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન, એ સર્વ હું માનું છું. આમીન. આપણે બેસીએ. ફરી એકવાર આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવતા આભાર સ્તુતિ પાપુલાતની પ્રાર્થનામાં જોડાઈશું અને મંડળીના ટ્રેઝરર રેનેશનભાઈને વિનંતી કરીશ કે તેઓ આપણને આભાર સ્તુતિ પાપુલાતની પ્રાર્થનામાં દોરશે. પવિત્ર 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 અમારા સૈન્યોના જીવતા અને જાગતો ઈશ્વર પિતા, સનાતન અમારા દેવ પિતા, તમે પવિત્ર છો અને પવિત્ર છો પિતા. અતિ ગૌરવી અને અમારા રાજાઓના રાજા અને અમારા પ્રભુઓના પ્રભુ. આ પિતા,
આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા આ સમયને માટે પિતા. પિતા આ સમયે તમે અમને અમારા જીવનમાં આપ્યો છે પિતા, આભાર માનીએ છીએ પિતા. આભાર માનીએ છીએ પિતા, જીવન તમે અમને એવું સારામાં સારું અને શ્રેષ્ઠ પિતા આપ્યું છે એના માટે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. આ પિતા આ સર્વ બાબતને માટે તમારી હજુરમાં આજે તમારા પ્રભુ મંદિરમાં તમારી સમક્ષ આવવાને માટે જે પિતા સમય અને હૃદય પૂરું પાડ્યું છે પિતા, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા કે તમે અમને રચ્યા છે પિતા. પિતા દરેક વસ્તુ તમારા બોલવા દ્વારા ઉત્પન્ન કરવામાં આવી, પણ પિતા એ માણસને તમે તમારા હાથથી સર્જન કર્યું છે પિતા, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ કે પિતા તમારા જીવનનો શ્વાસ તમે અમારામાં ફૂંક્યો છે પિતા, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. દેવ પિતા આભાર માનીએ છીએ પિતા, તમારા નામને પિતા ઊંચું ઉઠાવીએ છીએ પિતા, સ્તુતિ કરીએ છીએ કે પિતા તમારી પ્રતિમા પ્રમાણે તમારા હાથથી પિતા તમે અમારી રચના કરી છે પિતા, આભાર માનીએ છીએ પિતા. પિતા આભાર માનીએ છીએ પિતા કે અમારા જીવનની દરેક યોજના પિતા અગાઉથી તમે ઠરાવી છે એના માટે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા એ દત્તક પુત્રપણાનો આશીર્વાદ તમે અમને આપ્યો છે પિતા. પિતા આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા, અબ્બા બાપ કહેવાનો હક, દેવના દીકરા દીકરી કહેવાનો હક તમે અમને આપ્યો છે પિતા, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા કે પિતા અત્યારે અમે જે કંઈ છે પિતા એ નરી તમારી કૃપા ને નરી તમારી દયાને લીધે છે ને પિતા એ તમારા આશીર્વાદને લીધે છે પિતા. હા પિતા એ અમારાથી શક્ય નથી, પણ તમારાથી દરેક બાબત શક્ય બની છે પિતા. પિતા આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા દરેક વસ્તુઓને માટે જે જીવન જરૂરિયાતની પિતા તમે અમારા જીવનોમાં આપી છે પિતા. આ પિતા લખવામાં આવ્યું છે કે હું જ્યારે અમારા માના ઉદરમાં હતા ત્યારથી અમારા જીવનની સઘળી યોજના પિતા તમે અમારા માટે યોજી નાખી છે પિતા. આ પિતા એ ભવિષ્યની દરેક બાબતને પિતા એ શાંતિદાયક ફળોને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. આ બતે પિતા આ સમયે તમારો આભાર માનીએ છીએ કે પિતા તમે તમારો એકનો એક પુત્ર તમે અમારા ઉપર અમારા દયા અને કૃપા કરીને પિતા અમારા પાપોની માફીને માટે તમે આ પૃથ્વી ઉપર મોકલી આપ્યો એના માટે આભાર માનીએ છીએ પિતા. સ્તુતિ કરીએ છીએ પિતા કેમ કે એ દેવે જગત પર પ્રેમ કર્યો છે પિતા. આ પિતા યોહાન 3:16 અમને યાદ રાખીએ છીએ પિતા. એ પિતા અમે મોઢે કરીએ છીએ કલમને અને પિતા એ તમારા દીકરા ઉપર વિશ્વાસ કરવાથી પિતા એ સઘળાનું તારણ થાય છે પિતા. યોહાન 3:17 કહે છે કે જગતનો ન્યાય કયો સારું નહીં, પણ સઘળાનું તારણ થાય એના માટે દેવે પોતાના પુત્રને આપ્યો છે પિતા. પિતા આવો મહાન પ્રેમ તમે અમને કર્યો છે પિતા, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ કે તમે અમને પડવા નથી દીધા પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા કે પિતા માંગ્યા કે કલ્પ્યા અગાઉ એથી વિશેષ સર્વશ્રેષ્ઠ બાબત તમે અમારા જીવનમાં આપી છે પિતા, આભાર માનીએ છીએ. આ સમયે પિતા મંડળી તરીકે એક મનના અને ચિત્તના થઈને પિતા અમારા આભાર અને સ્તુતિના અર્પણ તમને અર્પણ કરીએ છીએ પિતા. પિતા આભાર માનીએ છીએ પવિત્ર શાસ્ત્રને માટે પિતા. આ પિતા જે અમને અમારી માતૃભાષામાં મળ્યું છે પિતા, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા કે જ્યારે અમે એ શાસ્ત્ર ભાગને ઉઘાડીએ છીએ, વાંચીએ છીએ પિતા, ત્યારે પિતા પવિત્ર આત્મા દેવ તમે અમારા હૃદયને પિતા પ્રફુલ્લિત કરો છો પિતા. હા પિતા અમારામાં જે કંઈ માંદગી હોય છે, અમારામાં જે કંઈ પિતા નિરાશા હોય છે, અમારામાં જે કંઈ પિતા અંધકારની બાબત હોય છે એ વચન દ્વારા પિતા દૂર થઈ જાય છે. આભાર માનીએ છીએ પિતા એવા જીવતા પવિત્ર એ દેવના સામર્થ્ય દ્વારા લખાયેલા વચનોને માટે પિતા અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા આ સમયે આભાર માનીએ છીએ પિતા કે પિતા તમે અમને મંડળીઓ પૂરી પાડી છે પિતા, વ્યવસ્થા પૂરી પાડી છે પિતા, ડાયોસિસ આપી છે પિતા, ડાયોસિસના અધિકારીગણ એ સાહેબો, સેવકો, સંતો પિતા આપ્યા છે, આભાર માનીએ છીએ પિતા. દરેક પાળક સાહેબોને માટે પિતા અમે તમારો આભાર માનીએ છીએ પિતા. પિતા આભાર માનીએ છીએ એમના ડેડિકેશનને માટે પિતા, એમના કોલિંગને માટે તમારો આભાર માનીએ છીએ પિતા. હા પિતા એક કોલ ઉપર પિતા તેઓ સેવામાં જોડાયા છે પિતા, સઘળું ત્યાગ કરીને પિતા એ પિતા તમારા વચન પ્રમાણે તેઓ પિતા સેવામાં જોડાયા છે, ત્યારે પિતા આભાર માનીએ છીએ પિતા એમની સેવાઓને માટે પિતા. હા પિતા એ દરેક બાબત મૂકીને કુટુંબ સાથે પિતા જે જગ્યા તેમને સોંપવામાં આવે જગ્યા જઈને પિતા એ તમારું કાર્ય કરે છે, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા અમારા મંડળીના સાહેબને માટે પણ તમારો આભાર માનીએ છીએ, એમના કુટુંબને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ કે જે અમને પિતા એક આત્મિક પિતા તરીકે અમારા વચનોમાં લઈ જાય છે, દોરી જાય છે, સમજણ પૂરી પાડે છે પિતા,
એ આત્મિક ખોરાક પણ પૂરો પાડે છે પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા આભાર માનીએ છીએ અમારી મંડળીની દરેક વ્યવસ્થાઓને માટે પિતા, દરેક લીડર્સને માટે અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા એ લીડર્સને તમે આશીષથી ભરપૂર કર્યા છે પિતા. આભાર માનીએ છીએ દરેક વિંગ્સના પિતા, દરેક લીડર્સને અમે તમારા માટે તમારો આભાર માનીએ છીએ પિતા, કે જે અમને લીડ કરે છે, જે મંડળીને લીડ કરે છે અને એક આત્મિક બાબતોમાં અને આત્મિક દાનોમાં અમને ઉત્તમ બાબતમાં લઈ જાય છે પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા દરેક વસ્તુનો આભાર માનતા આ સમયે પિતા અમે અમારા પાપી મસ્તક તમારી આગળ નમાવીએ છીએ પિતા. આ પિતા જ્યારે પૃથ્વી પર એક પાપી પસ્તાવો કરે છે ત્યારે દૂતો હર્ષ પામે છે પિતા. આ પિતા એ દીકરો જ્યારે પાછો આવ્યો ત્યારે પિતાએ દૂરથી જોયો અને એને દોડીને એની પાસે ગયા અને પોતાની ભેટ્યા. આવો પ્રેમ પિતા તમે અમને કર્યો છે. જ્યારે પિતા અમે પાપી મસ્તક છીએ, કદાચ અમે આ જગતના અવાજમાં, જગતના માર્ગમાં, જગતની યોજનામાં ખોવાઈ ગયા છે, તો આ સમયે પિતા અમે તમારી પાસે આવીએ છીએ પિતા. વિચાર, વાણી, વર્તન દ્વારા પિતા, જાણતા અજાણતા પિતા, જે પાપો થયા છે, જે ઉલ્લંઘનો થયા છે, જે અપરાધો થયા છે પિતા, એ સર્વની માફી અમે માંગીએ છીએ પિતા. આ પિતા તમે અમને માફ કરો તેવું થવા દો પિતા. આ પિતા અમે પાપી છીએ પિતા, ને પિતા એ પાપીની પ્રાર્થના અમે યાદ કરીએ છીએ પિતા, કે દૂરથી વેગરેથી ઊભો રહી દેવની સામું, આકાશની સામું જોયા વગર નીચું નમીને એટલું જ કહે છે કે હે દેવ, હું પાપી છું, મારા પર દયા કરે. આ પિતા અમે પણ પાપીએ છીએ અને પિતા આ સમયે અમે અમારા સર્વ પાપો, અપરાધો અને ઉલ્લંઘનો તમારી સમક્ષ ખુલ્લા પાડીએ છીએ. અને ફરી પાછા પિતા જ્યારે બાબત અમારી સમક્ષ આવે ત્યારે પિતા તમારા સામર્થ્યથી એ બાબતથી, એ પાપથી, એ જગ્યાથી, એ રસ્તાથી અને બંધનોમાંથી પિતા અમે દૂર થઈ જઈએ તેવું થવા દો પિતા. આ સગળી બાબત તમારા હાથમાં સોંપતા ઈસુ અમારા નાઝારીના નામથી માંગ્યું છે અને મળ્યું છે વિશ્વાસ સાથે. આમેન. અદ્ભુત વચનો વાંચીએ તથા સાંભળીએ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી. કેટલાક શાસ્ત્ર પાઠો આપણે વાંચવા માંગીએ છીએ. પ્રથમ શાસ્ત્ર પાઠ બીજો થેસ્સાલોનિકીનો પત્ર, તેનો 2 અધ્યાય 1 થી 12 વચન, જે ક્રિસ્ટીનાબેન આપણા માટે વાંચી સંભળાવશે. બીજો થેસ્સાલોનિકીનો પત્ર 2 અધ્યાય 1 થી 12 વચન. ત્યારબાદ બીજો શાસ્ત્ર પાઠ હશે માથીની સુવાર્તા 24મો અધ્યાય 3 વચનથી 8મા વચન, જે જસ્ટિનભાઈ આપણા માટે વાંચી સંભળાવશે. માંથી 24, 3 થી 8 અને પ્રકટીકરણ 13મો અધ્યાય 1 થી 18, એટલે આખો અધ્યાય એરિકભાઈ વાંચી સંભળાવશે. પ્રકટીકરણ 13, 1 થી 18 એરિકભાઈ, માંથી 24, 3 થી 8 જસ્ટિનભાઈ, અને બીજો થેસ્સાલોનિકીનો પત્ર 2 અધ્યાય 1 થી 12 ક્રિસ્ટીનાબેન વાંચી સંભળાવશે. આવો આ વચનો તરફ જઈએ પહેલા આપણે આપણું પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઊંચું કરીએ એક નાના સ્તોત્રમાં જોડે. થેસાલોનિકીનો પત્ર, બીજો અધ્યાય 1 થી 12 કલમ મારા બાઇબલમાં 204 નંબરનું પુસ્ત છે. હવે ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવા વિશે તથા તેની પાસે આપણા એકઠા થવા વિશે અમે તમને વિનંતી કરીએ છીએ કે પ્રભુનો દાડો જાણે હમણાં જ આવ્યો હોય એમ સમજીને તમે કોઈ આત્મા, વચનથી કે જાણે અમારા તરફથી આવેલા પત્રથી સહેજે તમારા મનને ચલિત થવા ન દો,
અને ગભરાવો નહીં. કોઈ માણસ કોઈ પણ પ્રકારે તમને ભમાવે નહીં, કેમ કે એમ થતાં પહેલા ધર્મ ત્યાગ થશે તથા પાપનો માણસ એટલે વિનાશનો પુત્ર પ્રગટ થશે. જે દેવ ગણાય છે અથવા જે પૂજ્ય મનાય છે તેની વિરુદ્ધ થઈને તે પોતાને મોટો મનાવે છે અને એમ દેવ હોવાનો દાવો કરીને તે દેવ તરીકે દેવના મંદિરમાં બેસે છે. શું તમને યાદ નથી કે હું તમારી સાથે હતો ત્યારે આ વાતો મેં તમને કહી હતી? વળી તેને નિર્માણ થયેલે સમયે પ્રગટ થતાં શું અટકાવી છે તે હવે તમે સમજો છો. કેમ કે અધર્મની ગુપ્ત અસર ચાલુ થઈ ચૂકી છે, પણ જે હાલ અટકાવનાર છે તેને વચમાંથી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી તેને અટકાવવામાં આવશે. ત્યાર પછી તે અધર્મી પ્રગટ થશે. પ્રભુ ઈસુ માત્ર ફૂંકથી તેનો સંહાર કરશે તથા પોતાના આગમનના પ્રભાવથી તેનો નાશ કરશે. શૈતાનના કરાવ્યા પ્રમાણે સર્વ પ્રકારના ખોટા પરાક્રમો, ચિહ્નો તથા ચમત્કારો સાથે, તેમ જેઓએ પોતાનો તારણ અર્થે પ્રેમથી સત્યનો અંગીકાર કર્યો નહીં અને જેઓનો વિનાશ થાય છે તેમને માટે દરેક જાતના પાપરૂપ કપટ સાથે તે અધર્મી પુરુષ પ્રગટ થશે. જેઓએ સત્ય પર વિશ્વાસ કર્યો નહીં પણ અધર્મમાં આનંદ માન્યો, તે સર્વને દોષિત ઠરાવવાને માટે તેઓ અસત્ય માને માટે દેવ તેઓને ભ્રમણામાં નાખે છે. ઈશ્વર તેના વાંચેલા વચન પર આશીષ આપો. આમેન. માથી પેલો યોહાન, યસ, જસ્ટિનભાઈ આવી જાઓ. પ્રકટીકરણ, હા, માથી આવે, કોઈ પણ આવી જાઓ. બધા જ શાસ્ત્ર પાઠ વાંચવાના છે, એવું જરૂરી નથી આગળ પાછું. માથી 24:3-8. આપણે પ્રભુનું વચન સાંભળીએ. માથી 24:3-8. પછી જૈતુનના પહાડ પર તે બેઠો હતો. તેવામાં તેના શિષ્યોએ એકાંતમાં તેની પાસે આવીને કહ્યું કે એ બધું ક્યારે થશે અને તારા આવવાની તથા જગતનાથની શી નિશાની થશે તે અમને કહે. ત્યારે ઈસુએ તેઓને ઉત્તર દીધો કે સાવધાન રહો, તમને કોઈ ભૂલાવે નહીં, કેમ કે હું તો ખ્રિસ્ત છું એમ કહેતા ઘણા મારા નામે આવશે ને તેઓ ઘણાને ભૂલાવશે. અને લડાઈઓ તથા લડાઈઓની અફવા તમારા સાંભળવામાં આવશે, પણ જોજો, ગભરાતા ના, કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ તેટલેથી અંત નહીં આવે. કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે. દુકાળો તથા મરકીઓ તથા ઠેકાણે ઠેકાણે ધરતીકંપ થશે, પણ એ બધા તો દુઃખોનો આરંભ જ છે. આમેન. આમેન. પ્રકટીકરણ 13:1-18. એરિકભાઈ વાંચી સંભળાવશે. પ્રકટીકરણ 13:1-18 અને ત્યારબાદ પેલો યોહાન 2:18-29 જોનભાઈ વાંચશે. ઈશ્વરના વચનો વાંચવાનું ચાલુ રાખીએ. પ્રકટીકરણ 13:1-18. પછી મેં એક શ્વાપદને સમુદ્રમાંથી નીકળતું જોયું. તેને 10 શિંગડા તથા 7 માથા હતા, અને તેના શિંગડા પર 10 મુગટ તથા તેના માથા પર ઈશ્વર નિંદક નામો હતા. જે શ્વાપદને મેં જોયું તે ચીતાના જેવું હતું. તેના પગ રીંછના પગ જેવા હતા અને તેનું મોં સિંહના મોં જેવું હતું. તેને અજગરે પોતાનું પરાક્રમ, પોતાનું રાજ્યાસન તથા મોટો અધિકાર આપ્યા. મેં તેના માથામાંના એકને મરણતોડ ઘાયલ થયેલું જોયું, પણ તેનો પ્રાણઘાતક ઘા રૂઝાયો અને આખું જગત શ્વાપદને જોઈને આશ્ચર્ય પામ્યું. અને અજગરે શ્વાપદને અધિકાર આપ્યો હતો, તેથી તેઓએ તેની આરાધના કરી. વળી તેઓએ શ્વાપદની પણ આરાધના કરી અને કહ્યું કે શ્વાપદના જેવું બીજું કોણ છે, અને એની સામે લડી શકે એવું કોણ છે? અને મોટી મોટી વાતો બોલનાર તથા ઈશ્વર નિંદા કરનાર મોં તેને આપવામાં આવ્યું, અને 42 મહિના સુધી તે એમ કર્યા કરે એવો અધિકાર તેને આપવામાં આવ્યો. તેણે દેવની નિંદા કરવા સારું પોતાનું મોં ઉઘાડ્યું કે તે તેના નામની, તેના મંડપની તથા આકાશમાં રહેનારાઓની નિંદા કરે. તેનું એવું સામર્થ્ય પણ આપવામાં આવ્યું કે સંતોની સામે લડે અને તેઓને જીતે. વળી દરેક જાતિ તથા પ્રજા તથા ભાષા તથા દેશ પર તેને અધિકાર આપવામાં આવ્યો. જેઓના નામ સૃષ્ટિના મંડાણથી મારી નખાયેલા હલવાનના જીવનના પુસ્તકમાં લખેલા નથી, એવા પૃથ્વી પર રહેનારા સર્વ તેની આરાધના કરશે. જો કોઈને કાન હોય તો તે સાંભળે. જો કોઈ બીજાને દાસત્વમાં લઈ જાય તો તે પોતે દાસત્વમાં જશે. જો કોઈ બીજાને તરવારથી મારી નાખે
તો તેને પોતાને તલવારથી માર્યા જવું પડશે. આમાં સંતોનું ધૈર્ય તથા તેઓનો વિશ્વાસ રહેલા છે. પછી મેં પૃથ્વીમાંથી બીજા એક શ્વાપદને નીકળતું જોયું. તેને હલવાનના શિંગડા જેવા 2 શિંગડા હતા અને અજગરની પેઠે તે બોલતું હતું. પહેલા શ્વાપદનો સર્વ અધિકાર તેની સમક્ષ તે ચલાવે છે, અને જે પહેલા શ્વાપદનો પ્રાણઘાતક ઘા રૂઝાયો હતો તેની આરાધના પૃથ્વી પાસે તથા તે પર રહેનારાઓની પાસે તે કરાવે છે. અને તે મોટા ચમત્કારો કરે છે એટલે સુધી કે તે માણસોની નજર આગળ આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ પણ વરસાવે છે. શ્વાપદની સમક્ષ જે ચમત્કારો કરવાનો અધિકાર તેને આપવામાં આવ્યો તેઓ વડે પૃથ્વી પર રહેનારાઓને તે ભમાવે છે. અને પૃથ્વી પર રહેનારાઓને તે કહે છે કે જે શ્વાપદ તલવારથી ઘાયલ થયું હતું છતાં તે જીવતું રહ્યું તેની મૂર્તિ બનાવો. અને એને એવું સામર્થ્ય આપવામાં આવ્યું કે તે શ્વાપદની મૂર્તિમાં પ્રાણ મૂકે, જેથી તે શ્વાપદની મૂર્તિ બોલે, અને જેટલા માણસો શ્વાપદની મૂર્તિની આરાધના ન કરે તેટલાને તે મારી નખાવે. વળી નાના તથા મોટા, ધનવાન તથા દરિદ્રી, સ્વતંત્ર તથા દાસ, તે સર્વની પાસે તેઓના જમણા હાથ પર અથવા તેઓના કપાળ પર તે છાપ લેવડાવે છે. વળી જેને તે છાપ એટલે શ્વાપદનું નામ અથવા તેના નામની સંખ્યા હોય તે વગર બીજા કોઈથી કંઈ વેચાઈ લેવાય નહીં, એવી પણ તે ફરજ પાડે છે. આમાં ચાતુર્ય રહેલું છે. જેને બુદ્ધિ છે તે શ્વાપદની સંખ્યા ગણે, કેમ કે તે એક માણસના નામની સંખ્યા છે અને તેની સંખ્યા 666 છે. પ્રભુ તેના વાંચેલા વચનો પર આશીર્વાદ આપે. આમીન. આમીન. એ જ પ્રમાણે 1 યોહાન 2 અધ્યાય 18 થી 29 જોનભાઈ વાંચી સંભળાવશે. પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. યોહાનનો લખેલો 1 પત્ર 2 અધ્યાય 18 થી અંત સુધી. મારા બાઇબલ મુજબ 237મું પેજ, 237. બાળકો, આ છેલ્લી ઘડી છે. ખ્રિસ્ત વિરોધી આવનાર છે એવું તમે સાંભળ્યું છે. તેમ હમણાં ખ્રિસ્ત વિરોધીઓ ઘણા થયા છે. એ ઉપરથી આપણે જાણીએ છીએ કે આ છેલ્લી ઘડી છે. તેઓ આપણામાંથી નીકળી ગયા, પણ તેઓ આપણામાં નહોતા. કેમ કે જો તેઓ આપણામાંના હોત તો તેઓ આપણી સાથે હોત, પણ તેઓ સર્વ આપણામાંના નથી એમ પ્રગટ થાય માટે તેઓ નીકળી ગયા. જે પવિત્ર છે તેનાથી તમે અભિષિક્ત થયા છો અને તમે સઘળું જાણો છો. તમે સત્યને જાણતા નથી એ કારણથી નહીં, પણ તમે તેને જાણો છો અને સત્યથી કંઈ જૂઠું આવતું નથી. એ કારણથી મેં તમને લખ્યું છે કે જે કોઈ ઈસુનો નકાર કરે છે અને કહે છે તે ખ્રિસ્ત નથી, તેના જેવો જુઠ્ઠો બીજો કોણ? જે કોઈ પિતા તથા પુત્રનો નકાર કરે છે તે જ ખ્રિસ્ત વિરોધી છે. જે કોઈ પુત્રને ના કબૂલ કરે છે તે દરેકને પિતા પણ નથી. પુત્રને જે કબૂલ કરે છે તેને પિતા પણ છે. જે તમે પ્રથમથી સાંભળ્યું છે તે તમારામાં રહો. પ્રથમથી જે તમે સાંભળ્યું તે જો તમારામાં રહે તો તમે પણ પુત્રમાં તથા પિતામાં રહેશો. જે વચન તેણે આપણને આપ્યું છે તે એ જ, એટલે સર્વકાળનું જીવન. જેઓ તમને ભમાવે છે તેઓ સંબંધી મેં તમને આ લખ્યું છે. વળી તેણે તમને જે અભિષેક કર્યો તે તમારામાં રહેશે, અને કોઈ તમને શીખવે એવી કંઈ અગત્ય નથી. પણ જેમ તેનો અભિષેક તમને સર્વ બાબતો વિશે શીખવે છે ને તે સત્ય છે, જૂઠો નથી, ને જેમ તેણે તમને શીખવ્યું તેમ તમે તેનામાં રહો. હવે બાળકો, તેનામાં રહો કે જેથી જો તે પ્રગટ થાય તો આપણામાં હિંમત આવે ને તેના આગમનને વખતે તેની રૂબરૂ આપણે શરમાઈએ નહીં. જો તમે જાણો છો કે તે ન્યાયી છે તો એ પણ જાણજો કે જે કોઈ ન્યાયપણું કરે છે તે દરેક તેનાથી જન્મ્યો છે. આમીન.
આમીન. પ્રેમી સલામ પાઠવું છું. તારીખ 27/5 અને તારીખ 3/6 એ બે દિવસો જે 8 દિવસના ગાળામાં આવે છે એ બે બહુ મહત્વના દિવસો છે ને બે યાદગાર ઘટનાઓ આ દિવસો દરમિયાન બની હતી. આજથી લગભગ 220 વર્ષ પહેલા 27મી મેના દિવસે કાઉન્ટી એટ્રીમના ક્લાવ પાસે માન્ય શ્રી જેમ્સ મેકકુલ ગ્લાસ્ગો સાહેબ, આપણે જેને જેમ્સ ગ્લાસ્ગો તરીકે ઓળખીએ છીએ, તેનો જન્મ થયો હતો. ગ્લાસ્ગો સાહેબે રેવરન્ડ જ્હોન પોલ ડીડી ની એકેડેમી, બિલ્લામેની ગ્રામર સ્કૂલ અને રોયલ બેલફાસ્ટ એકેડેમી ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષણ મેળવ્યું હતું, જ્યાં તેમણે ગણિત અને કુદરતી ફિલસૂફીમાં મેડલ મેળવ્યા હતા. 14 ડિસેમ્બર 1834ના રોજ બેલફાસ્ટની પ્રેસ્બિટરી દ્વારા તેમને પ્રોબેશનરી તરીકે લાયસન્સ આપવામાં આવ્યું હતું અને 6 ઓક્ટોબર 1835ના રોજ ક્લાસ્ડોઝસ પ્રેસ્બિટરિયન મંડળીને બોલાવવામાં આવ્યા હતા. 10 જુલાઈ 1840ના રોજ આયર્લેન્ડમાં પ્રેસ્બિટરિયન ચર્ચની રચના કરવા માટે એલ્સ્ટર સિનોડ અને એસોસિએટ સિનોડના જોડાણ થયા હતા. પ્રથમ જનરલ એસેમ્બલીનું પ્રથમ કાર્ય એ હતું કે પ્રથમ વખત બે મિશનરીઓને અલગ કરીને ભગવાનના સત્યનો પ્રકાશ મૂર્તિ પૂજક દેશમાં લઈ જવો, અને જે હાકલ જેમ્સ ગ્લાસ્ગોએ સ્વીકારી અને 29 ઓગસ્ટ 1840ના રોજ લિવરપુલ માટે તેઓ રવાના થયા. દરમિયાન તેમણે 27 જૂન 1840ના રોજ બેલફાસ્ટના ફિશરવિક પ્લેસ પ્રેસ્બિટરિયન ચર્ચમાં મેરી વ્હાઇટમેન સાથે લગ્ન કર્યા હતા અને એ ક્રોફર્ડની મુલાકાતે 1 વાગે રવાના થયા. 4 સપ્ટેમ્બર 1840ના રોજ રેવરન્ડ જેમ્સ ગ્લાસ્ગો અને તેમના પત્ની તથા રેવરન્ડ એલેક્ઝાન્ડર કેર અને તેમના પત્ની લિવરપુલથી વે ઉપર વહાણ ચલાવીને 26 ફેબ્રુઆરી 1841ના રોજ બોમ્બે પહોંચ્યા હતા. આ સફર દરમિયાન શ્રીમતી ગ્લાસ્ગોને ગંભીર દરિયાઈ બીમારી પણ લાગુ પડી હતી. ગ્લાસ્ગો સાહેબ અને કેર સાહેબ લગભગ 3 મહિના સુધી બોમ્બેમાં રહ્યા હતા અને ત્યાં ગ્લાસ્ગો સાહેબને એક દીકરી જેનું નામ માર્ગરેટ હતું તેનો જન્મ થયો હતો. બંને બોમ્બે છોડીને મિશનરી પરિવારો ઘોઘા આવ્યા હતા અને 3 જૂન 1841ના રોજ, એટલે કે આજથી લગભગ 184 વર્ષ પહેલા આ બંને મિશનરી પરિવારો આપણા રાજકોટમાં આવ્યા હતા. આમ તારીખ 27/5 એટલે ગ્લાસ્ગો સાહેબનો જન્મદિવસ અને 3/6 એટલે જ્યારે આ બંને પરિવારો રાજકોટ આવ્યા એ બંને ઐતિહાસિક તારીખો છે. 27/5 તે શ્રી જેમ્સ ગ્લાસ્ગો સાહેબની જન્મ તારીખ છે અને 6/3 એ તારીખે ગ્લાસ્ગો સાહેબ અને એલેક્ઝાન્ડર કેર સાહેબ પોતાના પરિવાર સાથે રાજકોટ આવ્યા હતા. 3 જૂને તેઓ રાજકોટ આવ્યા તેના માત્ર 8 જ દિવસમાં 3 જૂને તે રાજકોટ આવ્યા અને માત્ર 8 જ દિવસમાં એટલે કે 11મી જૂન 1841ના રોજ તેમની પુત્રી માર્ગરેટ જેન ગ્લાસ્ગોનું અવસાન થયું અને તેમને રાજકોટના એંગ્લિકન કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા. જેમ્સ ગ્લાસ્ગોએ આગામી 11 વર્ષ સુધી રાજકોટ અને ગુજરાત આસપાસના વિસ્તારમાં મિશનરી ચોકીઓ સ્થાપવા, પત્રિકાઓનું ગુજરાતીમાં ભાષાંતર કરવામાં વિતાવ્યો અને બીજી પુત્રી જેન હેનરીનો જન્મ થયો. પરંતુ દુઃખદ રીતે 14 એપ્રિલ 1845ના રોજ માત્ર 3 માસની ઉંમરે તે દીકરીનું અવસાન થયું અને તેને પણ એંગ્લિકન કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા. ત્રીજી પુત્રી મેરી એલિઝાબેથનો જન્મ 1845માં થયો હતો અને ચોથી પુત્રી એનીનો જન્મ 1848માં થયો હતો. 1851માં ગ્લાસ્ગો પરિવાર રજા પર પોતાના વતન અલસ્ટર પાછો ફર્યો, જ્યાં તેમની 5મી પુત્રી હેરિયેટનો જન્મ થયો હતો. જેમ્સ ગ્લાસ્ગો 1854માં એકલા પાછા ભારત આવ્યા અને ભારતમાં તેમણે વધુ 10 વર્ષ સુધી તેમનું મિશન કાર્ય ચાલુ રાખ્યું. 1856માં પ્રિસ્ટન યુનિવર્સિટી દ્વારા તેમને માનદ ડોક્ટર ઓફ ડિવિનિટી તરીકે ચૂંટવામાં આવ્યા. ગુજરાતમાં તેમના ઘણા સંદર્ભો હજુ પણ જોવા મળે છે. ચર્ચ, શાળાઓ અને ઘરો તેમના નામ પરથી રાખવામાં આવ્યા છે. 1864માં બેલફાસ્ટ પરત ફર્યા પછી તેમને મેગી કોલેજ, લંડન ડેરી અને એસેમ્બલી કોલેજ બેલફાસ્ટ બંનેમાં લિવિંગ ઓરિએન્ટલ લેંગ્વેજના પ્રોફેસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમની જબરજસ્ત બુદ્ધિ અને ગહન વિદ્વતાને બાળક જેવી સરળતા અને સીધા સ્વભાવ સાથે જોડવામાં આવી હતી.
તેમના પ્રકાશનોમાં ધ ફ્લેમ્સ ઓફ ડેવિડ ટ્રાન્સલેટેડ ઇન ગુજરાતી વર્સ, નેટિવ ચર્ચિસ એન્ડ ફેમિલીઝ, સુરત મિશન પ્રેસ 1856 અને ધ એપોકેલિપ્સ ટ્રાન્સલેટેડ એન્ડ એક્સપાન્ડેડ નો સમાવેશ થાય છે. તેમણે ડોક્ટર રોબર્ટ સ્ટુઅર્ટના ફેમિલી વર્શિપ અને ધ બાઇબલનો ગુજરાતીમાં તેમજ અંગ્રેજી ભાષામાં એમ બંનેમાં અનુવાદ કર્યો હતો. તેઓ ભારતીય સિવિલ સર્વિસ માટે ગુજરાતીમાં પરીક્ષક હતા. 1869માં તેઓ બેલફાસ્ટ લિટરલી સોસાયટીના સભ્ય તરીકે ચૂંટાયા અને 1872માં તે સોસાયટીના પ્રમુખ તરીકે પણ ચૂંટાયા. બેલફાસ્ટમાં શ્રી જેમ્સ અને શ્રીમતી મેરી ગ્લાસગો 1878 સુધી યુનિવર્સિટી સ્ટ્રીટ નંબર 82 પર રહેતા હતા. જ્યારે તેઓ પોર્ટ ટાઉનમાં તેમની પુત્રી હેરિયટ અને જમાઈ જોન પાસે રહેવા ગયા. મેરીનું 19 ફેબ્રુઆરી 1885માં અવસાન થયું. જેમ્સ ગ્લાસગો 1889માં તેમના પ્રોફેસર પદથી નિવૃત્ત થયા અને 30 જૂન 1890ના રોજ પોર્ટા ટાઉનમાં તેમનું અવસાન થયું. તેમની પુત્રી મિની સાથે બાલમેરાની કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવ્યા. આમ આપણા પર પ્રેમ રાખીને સુવાર્તાનો સંદેશો આપણા પૂર્વજોને આપવા અને ત્યારબાદ આજ સુધીની પેઢીઓને ખ્રિસ્ત માટે જીતી લેવા સારું તારીખ 3 જૂન 1841ના રોજ રાજકોટમાં પ્રથમ પગલું મૂકનાર શ્રી જેમ્સ ગ્લાસગો સાહેબ અને એલેક્ઝાન્ડર કેર સાહેબની સેવા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે આપેલા બલિદાન માટે ઈશ્વરનો આભાર માનીએ. તારીખ 3/6 એટલા માટે યાદગાર બની રહે છે કે તે દિવસે જો પ્રભુના બંને સેવકો આપણા રાજકોટમાં આવ્યા ન હોત અને આપણા પૂર્વજોને સુવાર્તાનો સંદેશો ન આપ્યો હોત તો આજે આપણે ક્યાં હોત? વિચારીએ કે આજે આપણે ક્યાં હોત જો તેઓ અહીંયા ના આવ્યા હોત 3 જૂનના રોજ, તો આજે આપણે ક્યાં હોત તે વિચારીએ ને આવો આપણે આવા મહાન પ્રભુના સેવકોના બલિદાન માટે ઈશ્વર પિતાનો ફરીવાર આભાર માનીએ. થેન્ક યુ. પ્રાર્થના કરીએ. અમારા જીવતા પરમેશ્વર પિતાજી, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ કારણ કે તમે અમારા ઈશ્વર છો, દેવ છો. પ્રભુજી, તમે માનવજાત પર પ્રેમ કરો છો અને મનુષ્યનો નાશ ન થાય, એના જીવનનો નાશ ન થાય પણ અનંત જીવન મળે એના માટે સર્વ યોજના અને આયોજન કરો છો. પ્રભુજી, અમે આભાર માનીએ છીએ મિશનરીઓના જીવનો માટે. દૂર દેશથી પ્રભુજી તમે તમારા સેવકોને, સેવિકાઓને, એના પરિવારોને જ્યાં જ્યાં જરૂરિયાત હતી ત્યાં પ્રભુજી તમે મોકલી આપ્યા અને તમારું વચન તેઓની મધ્યે પ્રભુજી તેઓ લાવી શક્યા એના માટે આભાર માનીએ છીએ. પ્રભુજી, અમે આભાર માનીએ છીએ જેમ્સ ગ્લાસગોને માટે, મેરીબેન ગ્લાસગોને માટે, એની 5 દીકરીઓને માટે, એના બલિદાનને માટે. પ્રભુજી, આયર્લેન્ડથી આ વિસ્તારમાં પ્રભુજી આવવા માટે તેડું તમે એમને આપ્યું. એની સાથે ડૉક્ટર રેવરન્ડ એલેક્ઝાન્ડર કેર સાહેબ અને એમના પરિવારને પણ તમે તમારી કૃપા પૂરી પાડી. આ બંને મિશનરીઓના જીવનો માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા સેવક મારફતે જે માહિતીઓ અમને પ્રભુજી આપવામાં આવી અને 3 જૂને તેઓ પોતાનું વતન છોડીને આ વિસ્તારમાં એટલે કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં અને વિશેષ કરીને રાજકોટમાં આવ્યા અને અહીંયા તેઓએ પ્રભુજી જે વચન, જે પ્રકાશ અમારા પૂર્વજોને આપ્યો અને માટે અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પ્રભુજી, એ સિવાય તેઓએ જે વચન સિવાય પણ પ્રભુજી જે સેવાઓ કરી, જેમ્સ ગ્લાસગોના જીવનને માટે અમે તમારો આભાર માનીએ છીએ. જે તાલંતો, આશીર્વાદો તમે પ્રભુજી એમને આપ્યા એના દ્વારા પ્રભુજી ઘણી બધી સંસ્થાઓ અત્યારે સેવા કાર્યમાં રત છે, એના માટે આભાર માનીએ છીએ. સ્કૂલને માટે, હોસ્પિટલને માટે, સાહિત્યને માટે, હોસ્ટેલ્સને માટે પ્રભુજી અમે સર્વ તમારા નામને ધન્યવાદ આપતા તમારા સેવકની એ સેવાઓને માટે ખાસ તમારો આભાર માની છે, સ્તુતિ કરીએ છીએ. 2 દીકરીઓ પ્રભુજી રાજકોટમાં મરણ પામી અને બંને પ્રભુજી અહીંયા દફનાવવામાં આવી છે. એ પ્રભુજી બીનાઓને જ્યારે જેમ્સ ગ્લાસગો અને મેરીબેન ગ્લાસગોએ એ સમય વિતાવ્યો છે છતાં પણ પ્રભુજી તેઓ નાસીપાસ ન થયા અને તેઓ ફરીને પોતાના વતન થઈને પરત પાછા આવ્યા અને પોતાના કાર્યમાં પ્રભુજી લાગુ રહ્યા કે જેથી કરીને જે લોકો અંધારામાં હતા એને જીવનનો પ્રકાશ પ્રભુજી મળી શકે. અમારા પૂર્વજોને વચન મળ્યું અને પ્રભુજી ઉત્તરોત્તર અમારા પરિવારો પણ પ્રભુજી તમારામાં આશીષિત બન્યા. નોકરી, વ્યવસાય અને પ્રભુજી દરેક બાબતમાં તમે પ્રભુજી અમને તમારી કૃપા પૂરી પાડી એને માટે આભાર માનીએ છીએ. એલેક્ઝાન્ડર કેર સાહેબના જીવનને માટે પણ તમારો આભાર માનીએ છીએ. રાજકોટમાં આવ્યા પછી તેઓ પ્રભુજી પોતાની જીવનની દોડ પૂરી કરીને આ સ્થળે
કાયમી નિવાસ કરીને પ્રભુજી એમના પત્ની પણ પોતાના વતનમાં પાછા ગયા. એમના જીવાઈ ગયેલા જીવન માટે ફરીને તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. અમે સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ. જે મિશનરી હોય ત્યારબાદ પ્રભુજી અમે જોઈએ છીએ, અમારી પાસે ચાર્ટ છે, એમાં જેમ્સ ગ્લાસગોના ભાઈ પણ પ્રભુજી આ સ્થળે આવીને સેવા કરી ગયા, અને એના સિવાય પણ ઘણા બધા મિશનરીઓ આ સ્થળે આવીને આ વિસ્તારમાં લોકોને અંધારામાંથી પ્રકાશમાં લાવ્યા. એ લોકોના જીવાઈ ગયેલા જીવન માટે, એની સેવાઓને માટે અમે તમારા નામને જ ધન્યવાદ આપીએ છીએ. પ્રભુજી અમને જે જીવન મળ્યું છે તેઓ મારફતે છે, કારણ કે તેઓ ઈસુને પ્રેમ કરતા હતા, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે એવું માનતા હતા કે દરેક વ્યક્તિ તારણ પામે. અમે પ્રભુજી તારણના અધિકારી બની શક્યા, એના માટે તમારા સેવક જેમ્સ ગ્લાસગો એના પરિવારને માટે, એલેક્ઝાન્ડર કેર સાહેબ અને એના પરિવારને માટે અમે તમારો આભાર માનીએ. એ સિવાય પણ જે મિશનરી સેવા કરીએ, સર્વના જીવનો માટે, ત્યાગને માટે, બલિદાનને માટે, શહીદી માટે અમે ખરેખર તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અમે સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ. ઈશ્વરના નામથી અમારી પ્રાર્થના સાંભળો. આમેન. આપણે પોતાના સ્થાન ઉપર ઊભા થઈએ અને પ્રભુની સ્તુતિ આરાધના કરીએ. હિન્દી વિભાગમાંથી 77 નંબરનું ગીત ગાશું, હે મેરા વહી ઠિકાના યેશુ હે જહાં. જે આપણું દેશ છે, સિયોન દેશ, ત્યાં આપણે જવાનું છે, તે માટે આપણે તૈયાર થઈને સ્તુતિ આરાધના કરીએ અને આપણે તાળીઓ हाथ
હાલેલુયા. પ્રભુની સ્તુતિ આરાધના ચાલુ રાખતા આપણે હજી એક ગીતમાં જોડાશું. ખુલ જાયેગી કિતાબી 100 નંબરનું ગીત છે હિન્દી વિભાગમાં. આભાર માનીએ છીએ કે તમારા પુત્ર જે ઈસુ ખ્રિસ્ત અમને પાછા લેવા આવશે ત્યારે એ અમે જે અમારું સનાતન ઘર છે તેની તરફ અમે લક્ષ્ય રાખીએ અને આ જીવન પૃથ્વી પર જીવન તમારામાં નહીં જીવી શકીએ એ કૃપા માંગીએ છીએ અને આમાં સ્તુતિના અર્પણો તમારા ચરણમાં મૂકતા પ્રભુ ઈસુના નામમાં આમીન. આમીન. બેસીએ. આવો આ સમયે પ્રાર્થનામાં નમીએ પ્રાર્થના કરીએ. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમારી પ્રાર્થના સાંભળો છો. અત્યારે પ્રભુ અમે અમારી મધ્યસ્થી વિનંતીઓ કાલાવાલા અરજો લઈને તમારી આગળ ઉપસ્થિત છીએ કેમ કે અમે જાણીએ છીએ પ્રભુજી તમે એ સાંભળનાર
દેવ છો એટલું જ નહીં, પણ અમે માંગીએ કલ્પીએ એના કરતાં વિશેષ અમારા હકમાં કરવાનું સામર્થ્ય ધરાવો છો અને તમે તે કરશો, કેમ કે તમે અમને પ્રેમ કરો છો પ્રભુ. અને એ જ વિશ્વાસ સાથે અત્યારે અમે ખાસ અને રાજકોટ મંડળીને માટે તમારી આગળ પ્રાર્થના કરીએ છીએ. મંડળીના તમામ કુટુંબોને, કુટુંબની પ્રત્યેક વ્યક્તિને તમે પુષ્કળ આશીર્વાદ આપો. દરેકને સહાયને મદદ કરો, દરેકને તમારી કૃપામાં સંભાળો, સાચું અને ખરું ખ્રિસ્તી જીવન જીવવાની શક્તિ આપો. એટલું જ નહીં પણ પ્રભુજી મંડળી પ્રત્યેની જે પ્રેમ છે, જે આસ્થા છે, તેમાં સર્વને વૃદ્ધિ પમાડો, તે પણ અમે ખાસ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. જે બાળકોનું પ્રભુજી નવું સત્ર આ વેકેશન પૂર્ણ થયા બાદ શરૂ થનાર છે, તે બાળકોને પણ અમે તમારી પાસે લાવીએ છીએ. નવા વર્ષમાં, નવા ધોરણમાં, નવા મિત્રો, નવી સ્કૂલ, બધી જ બાબતોને પ્રભુજી તમારી કૃપા નીચે લાવીએ છીએ. બાળકોને સહાયને મદદ કરજો, સંભાળજો, સાચવજો, સફળતાનો આશીર્વાદ આપો. આ સમય એમના માટે એ ગોલ્ડન સમય બને, એમના જીવન ઘડતર તમારી ઈચ્છાની યોજના અનુસાર થાય તેવી કૃપા અમે માંગીએ છીએ. સાથે પ્રભુજી અમારી મંડળીમાં જો કોઈ બીમાર છે તો તેવા બાલાઓને પણ અમે તમારી પાસે લાવીએ છીએ. દરેક માંદા વ્યક્તિઓના માથે તમે તમારો હાથ મૂકો પ્રભુજી. જે કંઈ માંદગી છે ઈસુના નામમાં તેમના શરીર, મન, આત્મામાંથી, દેહમાંથી દૂર થાય અને એક નવી તાજગી, તંદુરસ્તી તેઓ આત્મામાં અને દેહમાં પ્રાપ્ત કરે તેવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. વિશેષ કરીને પ્રભુજી કોરોનાની જે અસર અત્યારે વિશ્વમાં તેમજ ભારતમાં અને ગુજરાતમાં વર્તાઈ રહી છે, તેના માટે પણ અમે તમારી આગળ વિનંતી કરીએ છીએ. તમે પ્રભુજી કંટ્રોલ કરો અને એ કોરોનાની અસર નાબૂદ થાય, કોરોનાની માંદગી દૂર થાય અને સર્વ પ્રભુજી સાજાપણાના અનુભવમાં, તંદુરસ્તીના અનુભવમાં વૃદ્ધિ પામે તેવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. અમારી મંડળીની તમામ વિંગ્સને તમારી પાસે લાવીએ છીએ. પ્રભુજી પાસ્ટોરેટ કમિટી, સિનિયર સિટીઝન, મહિલા સંઘર્ષ, સન્ડે સ્કૂલ, યુથ, ક્વાયર તેમજ પિત્તર ટીમ, પોલ ટીમ, અન્ય જે કંઈ સેવાઓ છે પ્રભુ, એ સર્વને અમે તમારી પાસે લાવી છે. દરેક સેવાઓ દ્વારા તમે માન અને મહિમા પામો. દરેક સેવામાં પ્રભુજી તમે તમારી આગેવાની આપો. તમે ચાહો છો તે જ રીતે એ દરેક વિંગ્સ કામ કરે કે જેથી મંડળી બંધાય, મંડળી તમારી ઈચ્છાની યોજના અનુસારનું સ્વરૂપ પ્રાપ્ત કરે, કે જેથી જ્યારે તમે તમારી કન્યાને લેવા આવો ત્યારે આ મંડળીની કોઈ વ્યક્તિ પડતી ન મુકાય, પણ પ્રભુજી તમારામાં ઉચકાય, તમારામાં આશીર્વાદિત થાય તેવી કૃપા અમે માંગીએ છીએ. સુવાર્તાના કાર્ય કરતી તમામ સંસ્થાઓને તમે આશીર્વાદિત કરો. ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટીને માટે તેમજ આઈપી મિશન ટ્રસ્ટને માટે, ગુજરાત ડાયોસિસને માટે, સિનડને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી સર્વ વ્યવસ્થા તમારા દ્વારા પ્રાપ્ત થઈ છે, ત્યાં પ્રભુ એ દરેક વ્યવસ્થા મંડળીને વધારે વૃદ્ધિ પમાડનાર બને. દરેક વ્યવસ્થામાં પ્રભુ તમને જ માન અને મહિમા આપવામાં આવે તેવી કૃપા અમે માંગીએ છીએ. અમારા માન્ય બિશપ સાહેબને માટે, તમામ ધર્મ સેવકોને માટે, કાર્યક સમિતિને માટે પ્રભુ અમે તમારી આગળ કૃપા માંગીએ છીએ. પ્રભુ તમે જવાબદારી સોંપી છે, જવાબદારી અદા કરવાનું સામર્થ્ય, બળ, જ્ઞાન પણ આપજો એ અમે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. ગુજરાત રાજ્ય, ભારત દેશના જે રાજકીય આગેવાનો છે, જેની પાસે સત્તા છે, અધિકાર છે, નિર્ણય લેવાની સત્તા છે, તેવા વ્યક્તિઓને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ તમારે કૃપા નીચે તેઓને રાખો. તમારી ઈચ્છા, તમારી યોજના તેઓની આગળ સતત તમે જાહેર કરો, કે જેથી કરીને તેઓના દ્વારા તમે અમારા દેશનું અને અમારા રાજ્યનું સંચાલન કરો, તે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. જે સતાવણી સહન કરી રહ્યા છે તેઓને પ્રભુજી તમે તમારું રક્ષણ પૂરું પાડજો, તે પણ અમે ખાસ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. ફરી એકવાર અમે બધા પણ પ્રભુ તમારા પવિત્ર હાથોમાં સોંપાતા અમારી આ મધ્યસ્થીની વિનંતી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના નામમાં માંગીએ છીએ. બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. આ સમયે ક્વાર તરફથી આપણે સ્પેશિયલ ગીત સાંભળીશું ને ત્યારબાદ પ્રભુના વચનો તરફ જઈશું.
સુખી દેશમાં આવો ધરતા સંદેહમાં ના થયો આપણે સુખી થઈશું પાપથી મુક્ત રહીશું આપણે સુખી થઈશું પાપથી મુક્ત રહીશું આત્મા દ્વારા અમારી સાથે વાત અને વિભાગ કરો. એવું થવા દો પ્રભુ કે અમે સર્વ તમારા વચનોનો અભ્યાસ કરીએ છીએ ત્યારે તમારી હાજરી મહેસૂસ કરીએ. તમે બોલો, તમે અમારી સાથે વાત કરો. અને પ્રભુજી, તમારા દ્વારા જ તમારું વચન અમને સાંભળવાની તક આજે પ્રાપ્ત થાય ને આશીર્વાદ અમે પ્રાપ્ત કરીએ એવી કૃપા તમે થવા દો. એ માટે મુજબળ પાત્રને પ્રભુ તમે તમારા વધસ્તંભની પાછળ સંતાડો. હું નહીં, મારા શબ્દો કે મારા વિચારો નહીં, પણ તમે, આ કેવળ તમે અમારા સર્વની સાથે વાત કરો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, આમેન. એક સારી સ્માઇલ સાથે તમારી બાજુમાં જે બેઠા છે તેઓને તમે ગુડ મોર્નિંગ કરશો. પ્રભુનો આભાર જ માનીએ છીએ કે નવો દિવસ પ્રભુએ આપણને આપ્યો છે અને આ દિવસે આપણે પ્રભુમાં આનંદ કરી રહ્યા છીએ. જો તમને યાદ હશે તો ગયા રવિવારે પ્રકટીકરણનો અભ્યાસ આપણે શરૂ કર્યો, માફ કરજો, પ્રકટીકરણના અભ્યાસનો વચન કે સંદેશો સાંભળ્યો હતો. ગયા રવિવારે પ્રકટીકરણ 6થા અધ્યાયમાં કેટલીક બાબતો આપણે જોઈ હતી. છેલ્લા 1 વર્ષથી સિનિયર સિટીઝનમાં પ્રકટીકરણનો અભ્યાસ ચલાવવામાં આવી રહ્યો હતો ને એમાં 6થા અધ્યાય સુધી આવ્યા હતા. કેટલીક કલમો બાકી હતી. પ્રભુએ પ્રેરણા કરી કે મંડળીની સાથે વચનો શેર કરું અને ગયા રવિવારે એ તક મને મળી, તે માટે પ્રભુનો આભાર
માનીએ છીએ. 6થો અધ્યાય પ્રકટીકરણનો તમે શરૂ કરો ત્યારે તમારા માઇન્ડમાં એક બાબત અચૂક તમે રાખો કે મંડળી ઉચકાઈ ગઈ છે. 6થો અધ્યાય શરૂ થાય છે તે પહેલાં મંડળી સ્વર્ગમાં ઉચકાઈ ગઈ છે. પ્રભુ પર વિશ્વાસ કરનારા લોકોને પ્રભુએ ઉચકી લીધા છે અને ત્યારબાદ 6થા અધ્યાયની શરૂઆત થાય છે. 6થા અધ્યાયની શરૂઆતે જ તમે જુઓ તો સફેદ ઘોડા પર સવાર એક વ્યક્તિની એન્ટ્રી થાય છે અને આ બહુ અગત્યની વ્યક્તિ છે કે જેના વિશે આપણે જાણવું બહુ જરૂરી છે. આ તો એન્ટી ક્રાઇસ્ટ, ખ્રિસ્ત વિરોધી. આજે પણ ઘણા બધા એવા વ્યક્તિઓ હશે કે જેમને ખ્રિસ્ત વિરોધી એટલે કોણ એ નથી ખબર. વાલાઓ, જો આપણે આપણા શત્રુ વિશે જ અજાણ હોઈશું તો કેવી રીતે એની સાથે ફાઇટ કરીશું, કેવી રીતે એની સામે લડીશું ને કેવી રીતે જીતીશું? અને માટે આપણા શત્રુથી આપણે જાણકાર હોઈએ એ બહુ જરૂરી છે. અને માટે જ પ્રભુએ આપણા પર પ્રેમ કરીને બહુ જ વર્ષો પહેલાં એ બધી જ માહિતી આપણને પૂરી પાડી છે તેના વચનના સ્વરૂપમાં કે જેની આપણને જરૂર છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, આજે આપણે એન્ટી ક્રાઇસ્ટ, ખ્રિસ્ત વિરોધી વિશે જોવા માંગીએ છીએ. હમણાં જ થોડાક સમય પહેલા કેથલિક પોપ 144માં પોપનું નિધન થયું. બહુ વર્ષો પહેલા એક ભવિષ્યવાણી એવી કરવામાં આવી હતી, બાઇબલ આધારિત નહીં, પણ કોઈક વ્યક્તિએ એવી ભવિષ્યવાણી કરી કે 144માં પોપનું નિધન થતાં જ એન્ટી ક્રાઇસ્ટની એન્ટ્રી થશે. અને માટે જ્યારે 144માં પોપ મૃત્યુ પામ્યા એટલે તરત જ લોકો એવું વિચારવા લાગ્યા કે શું ખ્રિસ્ત વિરોધી આવી ગયા છે? અને જો તમે ઇન્ટરનેશનલ ન્યૂઝ જોતા હો તો એ સમયે અબ્દુલ્લા હસેમ અબા અલ સદેક નામના વ્યક્તિએ પોતે ખ્રિસ્ત હોવાનો દાવો કરીને એન્ટ્રી મારી. ધ વુડ્સ શો ન્યૂઝ ચેનલે પોતાના ન્યૂઝમાં આ બાબત જાહેર કરી. મસીહ હોવાનો દાવો કરનારા અબ્દુલ્લા હસેમ અબા અલ સદેક, હું ખ્રિસ્ત છું, હું મસીહ છું. યહૂદી લોકો આજે પણ પોતાના મસીહાની રાહ જોઈ રહ્યા છે. આજે પણ એ લોકો એવું માને છે કે મસીહ આવશે અને આ વ્યક્તિ પોતાને જાહેર કરે છે કે તમે જે મસીહાની રાહ જોઈ રહ્યા છો તે હું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જો તમે રોજ તમારા બાઇબલમાં વાંચતા હો તો તમને ખબર હશે કે એમણે બહુ સ્પષ્ટ કહ્યું હતું કે છેલ્લા સમયોમાં ઘણા મારા નામે આવશે. હું ખ્રિસ્ત છું એમ કહેતા ઘણા પોતાને જાહેર કરશે. ફક્ત આ અબ્દુલ્લા હસેમ જ નહીં પણ બીજા ઘણા બધા વ્યક્તિઓએ આ અગાઉ ખ્રિસ્ત અથવા મસીહ હોવાનો દાવો કર્યો છે. નેટ ઉપર તમે સર્ચ કરશો આ બધાને, કોઈક ઇસ્લામ ધર્મમાંથી આવે છે, કોઈક અન્ય બીજા બેકગ્રાઉન્ડમાંથી આવે છે, પણ ઘણા બધા એવા વ્યક્તિઓ પોતાને ખ્રિસ્ત તરીકે જાહેર કરે છે. અને માથી 23-24 ને બીજા ઘણા બધા રેફરન્સ અહીં મૂક્યા છે. માર્ક 13:6-12, 22 યોહાન 5,
બીજો થેસાલોનિકનો પત્રમાંથી રેફરન્સ આપવામાં આવે છે, પહેલો યોહાનમાંથી રેફરન્સ આપવામાં આવ્યા છે. આ બધા વચનો બહુ સ્પષ્ટ આપણને જણાવે છે કે છેલ્લા દિવસોમાં, છેલ્લા સમયમાં એવું થશે કે ઘણા ખ્રિસ્ત ઊભા થશે, ઘણા મસીહ તરીકે પોતાને જાહેર કરશે અને એ એન્ટી ક્રાઇસ્ટ, ખ્રિસ્ત વિરોધી હશે. કેમ કે ખ્રિસ્ત તો આવી ગયા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર જન્મ લઈને પ્રબોધકોની બધી જ પ્રબોધવાણી પૂર્ણ કરતા વધસ્તંભ પર પોતાનું પવિત્ર બલિદાન આપીને મૃત્યુ પર વિજય પામીને બધાને દેખતા સ્વર્ગમાં ઉચકાઈ ગયા. એ આખી બાબત આપણે જાણીએ છીએ, એ સત્યથી આપણે બખૂબી પરિચિત છીએ. પણ હજુ જો કોઈક એવો દાવો કરે છે કે હું ખ્રિસ્ત છું, હું આવનાર મસીહ છું, તો વાલાઓ એ બાબતથી આપણે થોડા સજાગ બનવાની જરૂર છે. અને માટે આજે એન્ટી ક્રાઇસ્ટ છે, આજે ખ્રિસ્ત વિરોધી વ્યક્તિ છે, તેના વિશે જાણવું બહુ જ જરૂરી બની જાય છે કે કોણ છે આ ખ્રિસ્ત વિરોધી. એના માટે બાઇબલમાં કઈ કઈ બાબતો લખવામાં આવી છે, તે ક્યાંથી આવશે, તે શું કરશે, તે કેવો હશે, ઘણી બધી માહિતી આપણને બાઇબલ પ્રોવાઈડ કરે છે ખ્રિસ્ત વિરોધી માટે. આપણા ક્રિશ્ચિયન કોમ્યુનિટીમાં ઘણા વ્યક્તિઓને હજુ ખ્રિસ્ત વિરોધી વિશે નથી ખબર ને માટે ખ્રિસ્ત વિરોધી એટલે કોણ જો એમને પૂછવામાં આવે તો એ લોકો એમ કહેશે કે શેતાન. શેતાનને એ લોકો ખ્રિસ્ત વિરોધી, એન્ટી ક્રાઇસ્ટ તરીકે ઓળખે છે. ના, શેતાન એક એન્ટી ક્રાઇસ્ટ નથી, શેતાન એક ખ્રિસ્ત વિરોધી નથી. અને માટે બાઇબલમાં જેમ શેતાન વિશે લખવામાં આવ્યું છે, શેતાન કોણ છે, એનું નામ શું છે, એનું કામ શું છે, એ ક્યાંથી આવે છે, એનું શું થવાનું છે, બધી જ માહિતી બાઇબલમાં છે. એવી જ રીતે આ એન્ટી ક્રાઇસ્ટ કે જે ખ્રિસ્ત વિરોધી છે, એના માટે પણ બાઇબલ આપણને બહુ સ્પષ્ટ વચન આપે છે. મારી પાસે સમય ઓછો હોવાના કારણે બધા નામો પર ચર્ચા ન કરતા, કેટલાક નામો જે જૂના કરારમાં અને નવા કરારમાં આ એન્ટી ક્રાઇસ્ટ વિશે લખવામાં આવ્યા છે, સ્ક્રીન ઉપર હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. એક અભ્યાસ એવો કહે છે કે લગભગ 35 કરતા વધારે રેફરન્સ એન્ટી ક્રાઇસ્ટ વિશે બાઇબલમાં આપણને મળે છે. જોકે મેં બધા શોધવાના પ્રયત્ન કર્યા, મને એટલા બધા મળ્યા નહીં, પણ જેટલા મળ્યા છે એટલા હું તમારી આગળ મૂકવાનો પ્રયત્ન કરીશ. જૂના કરારમાં ખ્રિસ્ત વિરોધી માટે કયા કયા નામો અને ક્યાં એના રેફરન્સ અને ક્યાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો યશાયા 10:20-27, 30:18-33, 31:8 અને મિખાયા 5:3-15 વાંચો તો ત્યાં ખ્રિસ્ત વિરોધી માટે જે શબ્દ વાપરવામાં આવ્યો છે આસુર. આસુર એ શેતાની શક્તિનો એક પ્રતીક છે અને એ આસુર શબ્દ વાપરીને એના માટે જે ઉલ્લેખ ત્યાં કરવામાં આવ્યો છે, તમે એને પ્રકટીકરણની સાથે સરખાવશો તો તમને ખબર પડશે કે એન્ટી ક્રાઇસ્ટ વિશે ત્યાં લખવામાં આવ્યું છે. બીજો પણ નામ બાઇબલમાં આ એન્ટી ક્રાઇસ્ટને, ખ્રિસ્ત વિરોધીને આપવામાં આવ્યું છે. યશાયા 14:4 તે તો બાબેલનો રાજા નિમ્રોદ. બેબીલોન વિશે તમને બધાને ખબર હશે, ઉત્પત્તિમાં આપણે બેબીલોન વિશે જાણીએ છીએ. એક એવું શહેર કે જેનો રાજા નિમ્રોદ હતો ને એ નિમ્રોદ રાજાએ એવું વિચાર્યું કે આવો આપણે આકાશ સુધીનું બુરજ બાંધીએ, આકાશ પર ચડી જઈએ. અને એ નિમ્રોદની આગેવાનીમાં બાબેલનું બુરજ ઊભું કરવામાં આવ્યું હતું. તમને ખબર છે, એ આખી ઘટના તમને ખબર છે. અને ઈશ્વરે મધ્યસ્થ બનવું પડ્યું, ઈશ્વરે ભાષા બદલી નાખી, બધું તમે આના વિશે પણ જો એક એક નામ ઉપર આપણે અભ્યાસ કરીએ તો એક એક રવિવાર એના ઉપર આપણો સંદેશ બની જાય.
યશાયા 16 અને 4 નાશ કરનાર શબ્દ વપરાયો છે. યશાયા 16 અને 4 લૂંટેરો, પાયમાલ કરનાર, જુલમ કરનાર, એન્ટી ક્રાઇસ્ટ માટેની વાત કરી રહ્યો છું, શેતાન માટે નહીં. શેતાન અલગ છે, એન્ટી ક્રાઇસ્ટ અલગ છે. આગળ આપણે જોઈશું. હજકેલ 38:3-20 ગોગ મગોગ તથા તુબાલનો સરદાર નામ આપવામાં આવ્યું છે. દાનિયેલ 7:8 અને 24:8, 9:23 નાનું શીંગડું એ નામ એન્ટી ક્રાઇસ્ટને આપવામાં આવ્યું છે, કે જે પ્રકટીકરણમાં વધારે વિસ્તૃત રીતે બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ દાનિયેલ 8:22-25 ષડયંત્રકારી, પ્રપંચી, ક્રૂર રાજા. એન્ટી ક્રાઇસ્ટ જ્યારે પ્રકટીકરણ 6 પછી એન્ટ્રી કરે છે, ત્યારે શરૂઆતની એન્ટ્રી એની સફેદ ઘોડા પર શાંતિ લાવનાર તરીકે કરી રહ્યા છે, અને પછી લડાઈ અને પછી પ્રપંચ કરીને પૂરા વિશ્વને પોતાના કંટ્રોલમાં કરી લે છે. અને પછી તમે જુઓ તો એ વન નેશન વન આઈડી એ લોન્ચ કરે છે. ત્યારબાદ 666 ને લોન્ચ કરે છે, અને એ રીતે આખા વિશ્વને પોતાના કંટ્રોલમાં કરે છે. આગળ આપણે જોઈશું એના વિશે, આગળ જો સંદેશો આપવાની તક મળશે તો. દાનિયેલ 9:26-27 આવનાર સરદાર, હાકેમ, હકુમત કરનાર એ શબ્દ વાપરવામાં આવ્યો છે. દાનિયેલ 11:5-45 ઉત્તર દિશાનો રાજા. દાનિયેલ 11:5-45 જુલ્મી, દુષ્ટ, જેનો નાશ મસીહ કરશે. બહુ જ સ્પષ્ટ બધી ભવિષ્યવાણી આપી દેવામાં આવી છે, કોણ છે અને કેવી રીતે એનો નાશ થશે બધું. આ બહુ અગત્યનો 11મું જે નામ મને બાઇબલમાંથી મળ્યું છે, ઉત્પત્તિ 3:15-16. બહુ ગજબની વાત છે. આ એન્ટી ક્રાઇસ્ટ એ શેતાન નથી, એનો પહેલો ઉલ્લેખ બાઇબલમાં ઉત્પત્તિ 3:15-16 છે. ત્યાં આગળ ઈશ્વર જ્યારે શેતાને આદમ હવાને ભરમાવીને પાપ કરાવ્યું, ત્યારે ઈશ્વર આવે છે અને શ્રાપ આપી રહ્યા છે. હવે ઈશ્વર જ્યારે શેતાનની સાથે વાત કરી રહ્યા છે, શેતાનને કહી રહ્યા છે, ત્યારે એમ કહે છે કે તારી અને સ્ત્રીની વચ્ચે હું વેર કરાવીશ, તેમજ તારા સંતાન અને સ્ત્રીનું સંતાન. સ્ત્રીનું સંતાન કોણ? સ્ત્રીનું સંતાન નવા કરારમાં છે મસીહ, ઈસુ. અહીં આગળ ઈશ્વર શેતાનને કહે છે કે તારું સંતાન. શેતાનનું સંતાન ખ્રિસ્ત વિરોધી. અને માટે ખ્રિસ્ત વિરોધી કે એન્ટી ક્રાઇસ્ટ એ શેતાન નથી, શેતાનનું સંતાન છે, શેતાનનું પુત્ર છે. બીજા કેટલાક નામો અથવા રેફરન્સ આગળ જોઈશું, તેમાં બાબત આપણી વધારે સ્પષ્ટ થશે. નવા કરારમાં જે નામો આપવામાં આવ્યા છે એન્ટી ક્રાઇસ્ટને, તે ઊંડાણનો દૂત પ્રકટીકરણ 9:11, પહેલો યોહાન 2:22 નકલી ક્રિસ્ત, પ્રકટીકરણ 11 શ્વાપદ, પ્રકટીકરણ 13 જુઠ્ઠો પ્રબોધક, જુઠ્ઠો વ્યક્તિ જેનો બાપ શેતાન પણ જુઠ્ઠો છે તે. બીજો થેસાલોનિકીમાં પાપનો માણસ, તેમજ અધર્મી, નિયમ વગરનો, જેનામાં કોઈ નિયમ નથી તે. ત્યારબાદ બીજા થેસાલોનિકીમાં વિનાશનો પુત્ર, અશુદ્ધ આત્મા, માંથી 12 લખવામાં આવ્યું છે તે પ્રમાણે. પ્રકટીકરણ 14 પૃથ્વીનો દ્રાક્ષાબેલો એ નામ એને આપવામાં આવ્યું છે. પહેલો યોહાન 2:18 ખ્રિસ્ત વિરોધી શબ્દ એના માટે વાપરવામાં આવ્યો છે. પ્રકટીકરણ 13 અને દાનિયેલ 7 પશુ, જાનવર, શ્વાપદ નામ એના માટે વાપરવામાં આવ્યું છે. યોહાન 5:43 જે પોતાના નામે આવે છે તે. આ જૂના કરાર અને નવા કરારમાં એન્ટી ક્રાઇસ્ટ માટે, ખ્રિસ્ત વિરોધી માટે વાપરવામાં આવેલા નામો છે. જો અગાઉ તમે મારો એક સંદેશો શેતાન ઉપર આપેલો તમે સાંભળ્યો હશે તો તમને ખબર છે કે જો કોઈના વિશે વધારે જાણવું હોય ને, તો એના નામ વિશે જાણો, કે એને કયા કયા નામે બોલાવવામાં આવે છે. અને શેતાનના બાઇબલમાં જેટલા નામો છે એ આપણે જોયું ત્યારે ખબર પડી કે શેતાન શું છે, કોણ છે, શું કરશે, ક્યાંથી આવશે અને એનું શું થશે. અને એ જ રીતે આ એન્ટી ક્રાઇસ્ટ વિશે જો તમારે વધારે જાણવું હોય તો આ જે રેફરન્સ
જૂના અને નવા કરારના મેં તમારી આગળ મૂક્યા છે. તમે ઘરે જઈને એને સર્ચ કરજો, એના પર અભ્યાસ કરજો, એના પર પ્રભુ પાસેથી કૃપા માંગીને વિગત જાણવાનો પ્રયત્ન કરજો. કોણ છે આ ખ્રિસ્ત વિરોધી એન્ટી ક્રાઇસ્ટ? કોણ છે? મેં કહ્યું તે પ્રમાણે એ શેતાન નથી, પણ શેતાનનો પુત્ર છે. ઉત્પત્તિ 3:15 બહુ જ સ્પષ્ટ લખ્યું છે. શેતાનને જ્યારે પ્રભુ કહે છે કે હું તારી અને સ્ત્રીની વચ્ચે અને તારા સંતાન એટલે એન્ટી ક્રાઇસ્ટ અને સ્ત્રીના સંતાન એટલે ઈસુ ખ્રિસ્તની વચ્ચે વેર કરાવીશ. વાલાઓ, જેમ આપણે ત્રિએક ઈશ્વરમાં માનીએ છીએ, ઈશ્વર પિતા, પછી ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા, આ ત્રિએક ઈશ્વરમાં આપણે માનીએ છીએ. એવી જ રીતે શેતાન પણ પોતાની ત્રિએકતા બનાવે છે. હંમેશા યાદ રાખજો, શેતાન નકલ કરનાર, છેતરનાર, ભમાવનાર એવી વ્યક્તિ છે. અને શેતાન પણ પોતાની ત્રિએકતા બનાવે છે. શેતાન પોતે, ત્યારબાદ ખ્રિસ્ત વિરોધી એટલે શેતાનનો પુત્ર એન્ટી ક્રાઇસ્ટ, અને ત્રીજું એનું છે જુઠ્ઠો પ્રબોધક એટલે ભમાવનાર આત્મા, કે જેના વિશે પ્રકટીકરણમાં લખવામાં આવ્યું છે. એ આપણે ક્યારેક જોઈશું. જો ત્રણેય બાબતને આપણે અભ્યાસ કરીશું તો વધારે ડિટેલમાં એ જાણી શકાશે. બીજો થેસાલોનિકીનો પત્ર 2 અધ્યાય 3 કલમ કહે છે કે તે માણસ હશે. શેતાન માણસ નથી. શેતાન એ ઈશ્વરે બનાવેલું એક અદ્ભુત સર્જન, દૂત કે કરુબ છે. એ માણસ નથી. પણ આ જે શેતાનનો પુત્ર છે એટલે એન્ટી ક્રાઇસ્ટ જે છે, ખ્રિસ્ત વિરોધી, એ માણસ હશે. અને માટે જ્યારે પ્રકટીકરણ 6 અધ્યાયમાં તમે જુઓ છો ત્યારે તમે જુઓ કે એ સમય જે 7 વર્ષનો ગાળો છે, સતામણીનો ગાળો, એની શરૂઆત છે. આ માણસ શાંતિ લાવનાર તરીકે એન્ટ્રી કરશે વિશ્વમાં. જગત અંધાધૂંધમાં જઈ રહ્યું છે. અત્યારે જો તમે ન્યૂઝમાં જુઓ, આર્થિક મંદીના એવા ભણકારા વાગે છે, ભયંકર. દુનિયાની પરિસ્થિતિ ડામાડોળ થઈ રહી છે વાલાઓ. અને એવા સમયમાં આ છેલ્લો સમય છે. અને મંડળી ક્યારે ઉચકાઈ જશે કશી જ ખબર નહીં. મંડળી ઉચકાઈ જશે અને પૃથ્વીની પરિસ્થિતિ વધારે વણસી જશે ત્યારે ખ્રિસ્ત વિરોધી શાંતિ લાવનાર તરીકે, ફેક શાંતિ, જુઠ્ઠી શાંતિ લાવનાર તરીકે સફેદ ઘોડા પર એન્ટ્રી મારશે અને એ નકલી ખ્રિસ્ત હશે. માથી 24:4 કહે છે કે તે મારા નામે આવશે. જેમ ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્ર છે, એમ શેતાન અને શેતાનનો પુત્ર એન્ટી ક્રાઇસ્ટ. હવે જેમ ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવ બનીને આવ્યા, એવી જ રીતે શેતાન પણ પોતાના પુત્રને એન્ટી ક્રાઇસ્ટને માણસ તરીકે લોન્ચ કરે છે. હવે આ માણસ પૂરેપૂરી રીતે શેતાનના કંટ્રોલમાં હશે. શેતાનના કંટ્રોલમાં. એટલે જેમ ઈસુ ચમત્કારો કરતા હતા, એવા પરાક્રમી કાર્યો કરવાનું સામર્થ્ય શેતાન આ માણસને આપશે. એટલી હદે કે દુનિયાના દેખતા આકાશમાંથી અગ્નિ પ્રગટ કરશે. બહુ જ મોટા મોટા પરાક્રમી કાર્યો આ એન્ટી ક્રાઇસ્ટ કરશે, કે જેને જોઈને લોકોને લાગશે કે ના, આ વાત બિલકુલ સાચી, કે મસીહ જે આવશે અને પરાક્રમી કાર્યો કરશે, એવું યશાયા અને બીજા પ્રબોધકોએ કહ્યું છે, એવું જ આ કરી રહ્યો છે. અને માટે આ મસીહ છે, આ ખ્રિસ્ત છે, કે જેની આપણે રાહ જોઈએ છે, એવું કહીને યહૂદી લોકો એનો સ્વીકાર કરશે,
પોતાના નેતા કે પોતાના આગેવાન તરીકે એને કબૂલ કરશે. યહૂદી ઇઝરાયલને એમ કહે છે કે તમારું મંદિર હું બંધાવીશ, અને મંદિર બંધાવે છે. લોકોને છક કરી નાખે છે પરાક્રમી કામો કરીને. ખ્રિસ્તની જેવી જ બાબતો કરશે. જોરદાર પ્રવચન. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે ગાંધીજીએ પણ એ શબ્દ વાપર્યા હતા કે એમના જેવું કોઈ બોલ્યું નથી. પહાડ પરનું ભાષણ એમને ગમતું. એન્ટી ક્રાઇસ્ટ પણ બોલવામાં પારંગત હશે. પ્રખર રાજકારણી. અર્થતંત્રને એવું પોતાના કંટ્રોલમાં લેશે કે જાણે કે હવે બધું જ સીધું થતું હોય એવું લોકોને લાગશે, અને માટે આખું વિશ્વ એને આગેવાન તરીકે સ્વીકારશે. ઇઝરાયલ લોકો તો સ્વીકારશે જ, કેમ કે ઇઝરાયલ લોકોને મંદિર બાંધવું છે, ને આ મંદિર બાંધવા માટે આ એમની સાથે કરાર કરશે અને મંદિર બાંધશે. પછી આગળ તમે પ્રકટીકરણ વાંચશો તો તમને ખબર પડશે કે મંદિરમાં, પરમ પવિત્ર સ્થાનમાં પોતાને જ ઊભો કરશે. ઉજ્જળની અમંગળપણાની નિશાની એ પરમ પવિત્ર સ્થાનમાં. એકચ્યુઅલી આ એન્ટી ક્રાઇસ્ટ શબ્દ જે છે ને એને તમે સમજો. એનો ઇંગ્લિશમાં અર્થ જે છે, ઘણા એને એમ કહે છે ખ્રિસ્ત વિરોધી, પણ મૂળ અર્થ એવો નથી. મૂળ અર્થ એવો છે કે ખ્રિસ્તની જગ્યાએ, ઈસુની જગ્યાએ, મસીહની જગ્યાએ આ વ્યક્તિ પોતાને એ રીતે લોન્ચ કરે છે કે હું મસીહ છું. પિતાએ કહ્યું કે ખ્રિસ્ત આવશે, મસીહ આવશે, છુટકારો અપાવશે, પરાક્રમી કાર્યો કરશે. આ વ્યક્તિ પોતાને મસીહની જગ્યાએ દુનિયા સમક્ષ પ્રગટ કરે છે. હું મસીહ છું, અને મસીહ તરીકે જ લોકો એને સ્વીકારશે. મંડળી તો ઉચકાઈ ગઈ છે. પછી જે લોકો છે એ લોકો ખ્રિસ્તે કરેલા મોટા મોટા કામો, ચમત્કારો, ત્યાં સુધી કે મરેલાને જીવતા કરવા સુધીનું, પ્રકટીકરણમાં વાંચો તમે, મરેલાને જીવતા કરવા સુધીનું પરાક્રમી કાર્ય આ એન્ટી ક્રાઇસ્ટ કરશે. ક્યાંથી આવશે? એ ક્યાંથી આવશે? આગળ આપણે જોઈએ. દાનિયેલ 2 અને દાનિયેલ 7 તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે. દાનિયેલને આવેલું સ્વપ્ન. એક મોટી મૂર્તિ દાનિયેલે સ્વપ્નમાં જોઈ, અને એ મૂર્તિનું માથું, ધડ, કમરનો ભાગ, પગ અને પગના તળિયા અલગ અલગ ધાતુના હતા. અને એ દર્શન દ્વારા દાનિયેલ 2 અને દાનિયેલ 7 ને તમે જોશો તો ત્યાં 4 પ્રાણીની વાત આવે છે, જે બેબીલોન, પછી માદી અને ઈરાનીઓનું રાજ્ય, પછી ગ્રીકનું રાજ્ય, અને પછી રોમનોનું રાજ્ય. બહુ ડિટેલમાં અત્યારે હું એટલા માટે નથી જતો કે ભવિષ્યમાં જો પ્રભુ કૃપા આપશે તો આ મૂર્તિ વિશે આપણે પછીથી વધારે ડિટેલમાં જોઈશું. એ અલગ અલગ રાજ્યો અને કયા વર્ષમાં એ રાજ્યો હતા એની વિગત અહીં સ્ક્રીન પર મૂકવામાં આવી છે, તમે જોઈ શકો છો. અત્યારે આપણે જેના પર ફોકસ કરવાનું છે તે એ કે એ મૂર્તિના જે પગ છે, એ પગ જે છે તે માટી અને લોખંડનું બનેલું છે, મિશ્ર ધાતુ. એટલે જે તળિયા છે, તળિયાની ઉપરનો ભાગ છે, ત્યાં સુધી રોમ રાજ્ય છે. આ ઇતિહાસ બતાવે છે કે પેલા બાબેલોન રાજાએ રાજ કર્યું, ત્યારબાદ માદી અને ઈરાની રાજ્ય આવ્યું, એ લોકોએ રાજ કર્યું, ત્યારબાદ ગ્રીક લોકોનું રાજ્ય આવ્યું, ત્યારબાદ રોમનોનું રાજ્ય આવ્યું વિશ્વમાં. રોમનોનું રાજ્ય પણ 168 BC અને 176 AD સુધી હતું. પછી એ વિખેરાઈ ગયું, પછી પૂરું થઈ ગયું. અત્યારે રોમનોનું રાજ્ય નથી. એ પગ સુધી હતું. પગના તળિયું જે છે, તળિયું, એ એક નવું સૂચન કરે છે કે જે માટી અને લોખંડનું બનેલું.
એનો મતલબ એ કે છેલ્લા સમયોમાં યુરોપના 10 રાજ્યો ફરી એકવાર એક થશે, એક મોટું એમ્પાયર બનશે. એમની કરન્સી એક હશે, એમનું નેશન એક હશે, એમની આઈડી એક હશે, અને એ 10 રાજ્યો એક થઈને પોતાનો એક રાજા જાહેર કરશે. ત્યાં બહાર આવતું એક પ્રાણી મેં જોયું. 10 શિંગડા હતા અને એમાંનું એક નાનું શિંગડું ફૂટી નીકળ્યું, અને એ નાનું શિંગડું એ તો એન્ટીક્રાઇસ્ટ. એનો મતલબ કે એન્ટીક્રાઇસ્ટ યુરોપમાંથી આવશે. બાઇબલ કહે છે, તમે અભ્યાસ કરી શકો છો. આગળ વધીએ, કેમ કે મારી પાસે સમય ઓછો છે, માટે બહુ ઝડપથી અગત્યની વાત હજુ કરવાની મારે બાકી છે. સ્વાપદ, એન્ટીક્રાઇસ્ટ, ખ્રિસ્ત વિરોધી, આ એના નામ છે. એનો નાશ, કેમ કે જો શેતાનને પ્રભુ નાશ કરી શકે છે તો આ તો એનો પુત્ર છે, એનો પણ નાશ થવો જોઈએ. અને બાઇબલ એની બહુ જ સ્પષ્ટ માહિતી આપણને આપે છે. કેટલીક કલમો આપણે વાંચીશું, જેની પાસે જરા પ્લીઝ. પ્રકટીકરણ 6 અધ્યાયની 2 કલમ, ખ્રિસ્ત વિરોધી કે એન્ટીક્રાઇસ્ટ કે સ્વાપદનો નાશ વિશે. પ્રકટીકરણ 6:2. મેં જોયું તો જુઓ, એક સફેદ ઘોડો હતો, ને તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ્ય હતું, અને તેને મુગટ આપવામાં આવ્યો, અને તે જીતતો તથા જીતવા સારું નીકળ્યો. જીતતો અને જીતવા સારું. એન્ટીક્રાઇસ્ટની એન્ટ્રી બતાવે છે પ્રકટીકરણ 6:2 કે સફેદ ઘોડા પર શાંતિની વાત લઈને એન્ટીક્રાઇસ્ટ ખ્રિસ્ત વિરોધી એન્ટ્રી કરી રહ્યા છે. ત્યારબાદ પ્રકટીકરણ 12 અને 17. ત્યારે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો, અને તેના બાકીના સંતાન, એટલે જેઓ દેવની આજ્ઞા પાળે છે અને ઈસુની સાક્ષીને વળગી રહે છે, તેઓની સાથે લડવાને તે ચાલી નીકળ્યો, અને તે સમુદ્રની રેતી પર ઊભો રહ્યો. જુઓ, મંડળી ઉચકાઈ ગયા પછી એ રેપ્ચરને જોઈને ઘણા બધા લોકો પ્રભુ પર વિશ્વાસ કરશે. એ દરમિયાન 2 શાહેદો ઊભા થશે કે જે સુવાર્તા પ્રગટ કરશે, અને એના દ્વારા ઘણા બધા લોકો પ્રભુ પર વિશ્વાસ કરશે. એ સાથે 1,44,000 ઇઝરાયલમાંથી પ્રભુએ જેને પસંદ કર્યા એ લોકો દ્વારા પણ સુવાર્તા પ્રચાર કરવામાં આવશે, અને ઘણા બધા લોકો પ્રભુનો સ્વીકાર કરશે. હવે આ લોકોને કે જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે તેઓને સતાવવાનું કામ ચાલુ કરશે આ એન્ટીક્રાઇસ્ટ, કે જે શાંતિની વાત લઈને આવ્યો હતો. પણ શાંતિની શરૂઆત થાય 1 જ વર્ષમાં એનું સ્વરૂપ બહાર આવે છે, અને લાલ ઘોડો એટલે લડાઈ, ઝઘડા, યુદ્ધ ચાલુ થાય છે, અને જે ઈસુ પર વિશ્વાસ કરે છે તેઓની સતાવણી એણે ચાલુ કરી. હવે સતાવણી કેટલી હદે આગળ વધે છે? પ્રકટીકરણ 13:16-18. વળી નાના તથા મોટા, ધનવાન તથા દરિદ્ર, સ્વતંત્ર તથા દાસ, તે સર્વની પાસે તેઓના જમણા હાથ પર અથવા તેઓના કપાળ પર તે છાપ લેવરાવે છે. વળી જેને તે છાપ એટલે સ્વાપદનું નામ અથવા તેના નામની સંખ્યા હોય, તે વગર બીજા કોઈથી કંઈ વેચાઈ લેવાયા નહીં, એવી પણ તે ફરજ પાડે છે. આમાં ચાતુર્ય રહેલું છે. જેને બુદ્ધિ છે તે સ્વાપદની સંખ્યા ગણે, કેમ કે તે એક માણસના નામની સંખ્યા છે, અને તેની સંખ્યા 666 છે. 666. 666 માણસની સંખ્યા. તમને ખબર છે સંપૂર્ણતાનો આંક કયો છે બાઇબલ? 7. 7 એટલે સંપૂર્ણતા, ઈશ્વર માટે વપરાતો શબ્દ. માણસ માટે 6 નો આંકડો વપરાય છે, કેમ કે એ અપૂર્ણ છે, અધૂરો છે. અને એક માણસની સંખ્યા એટલે 6, અને આ 666 એટલે એન્ટીક્રાઇસ્ટ. આ એની સંખ્યા છે, આ એની આઈડી છે, કે જે ફરજિયાત હવે જો સતાવણી કેટલી હદે વધારી રહ્યો છે. જે કોઈ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે તે આનું શરણ નહીં સ્વીકારે. તો એણે શું કર્યું કે 666 ને લોન્ચ કર્યું, કે જેના કાંડા પર અથવા તો જેના કપાળ પર આ 666નો આંક નહીં હોય. એક નાની ચિપ્સની વાત આવે છે, જે ફરી ક્યારેક આપણે જોઈશું. ચિપ્સ ઓલરેડી તૈયાર કરવામાં આવી છે નંબર સાથેની, અને ક્યારે લોન્ચ થશે ખબર નથી.
પણ એ ચિપ્સ જેના પાસે હશે એ જ કંઈક ખરીદી કે લેવેચ કરી શકશે. એનો મતલબ કે જે ખ્રિસ્ત પર વિશ્વાસ રાખે છે એ 666ની છાપ નહીં લે તો એનાથી કશું ખરીદાશે નહીં, કશું વેચાશે નહીં, જીવવું આકરું થઈ પડશે. સતામણી કેટલી હદે વધારે છે. પ્રકટીકરણ 14:18-20. અને બીજો એક દૂત, એટલે જેને અગ્નિ પર અધિકાર છે, તે વેદી પાસેથી બહાર આવ્યો. તેણે જેની પાસે ધારવાળું દાંતરડું હતું તેને મોટે સાદે કહ્યું કે તું તારું ધારવાળું દાંતરડું લગાડીને પૃથ્વીના દ્રાક્ષાવેલાના ઝુમખાને લણી લે, કેમ કે તેની દ્રાક્ષા પાકી ચૂકી છે. ત્યારે તે દૂતે પોતાનું દાંતરડું પૃથ્વી પર નાખ્યું અને પૃથ્વીના દ્રાક્ષાવેલાના ઝુમખાને કાપી લીધા ને દેવના કોપના મોટા દ્રાક્ષા. એક મિનિટ. પૃથ્વીનો દ્રાક્ષવેલો કોને નામ આપવામાં આવ્યું છે? એન્ટીક્રાઇસ્ટને. એના ઝુમખા એટલે એન્ટીક્રાઇસ્ટના માણસો. આગળ વાંચો. ને દેવના કોપના મોટા દ્રાક્ષા કુંડમાં નાખ્યા, અને દ્રાક્ષા કુંડમાં જે હતું તે શહેર બહાર ખૂંદવામાં આવ્યું, અને દ્રાક્ષા કુંડમાંથી 200 માઇલ સુધી ઘોડાઓની લગામોને પહોંચે એટલું લોહી વહી નીકળ્યું. શ્વાપદના માણસો, એન્ટીક્રાઇસ્ટના માણસો, જેનો નાશ આ રીતે થશે. પ્રકટીકરણ 17 એટલે શ્વાપદના માણસો એટલે શ્વાપદ કે ખ્રિસ્ત વિરોધીને પૃથ્વીનો દ્રાક્ષવેલો કહેવામાં આવે છે, અને એના ઝુમખા એટલે એના માણસો. ઈશ્વર કેવી રીતે નાશ, એક બાજુ શેતાન, એનો પુત્ર એન્ટીક્રાઇસ્ટ ને એનો જૂઠો પ્રબોધક એટલે એનો આત્મા, અશુદ્ધ આત્મા, ત્રણે પૂરજોશમાં કામમાં લાગી ગયા છે. એવા જ તાકાતથી, એવા જ સામર્થ્યથી પ્રભુ પણ પોતાનું કામ કરી રહ્યો છે. પ્રભુ જેમ શેતાન એન્ટીક્રાઇસ્ટનો ઉપયોગ કરીને પ્રભુ પર વિશ્વાસ કરનારા લોકોની સતાવણી કરી રહ્યા છે, એ જ રીતે ઈશ્વર પોતાના દૂતને મોકલે છે કે આ પૃથ્વી પરના દ્રાક્ષ વેલાના ઝુમખા એટલે શ્વાપદના જે માણસો છે એમને કાપી નાખો અને એમને ખૂંદો, એમનું લોહી બેવડાવો. આગળ વાંચીએ. પ્રકટીકરણ 17, 8મી અને 14મી કલમ. જે શ્વાપદ તે જોયું તે હતું ને નથી, તે ઊંડાણમાંથી નીકળવાનું તથા નાશમાં જવાનું છે, અને પૃથ્વી પર રહેનારાઓ જેઓના નામ સૃષ્ટિના મંડાણથી જીવન પુસ્તકમાં લખેલા નથી, તેઓ જે શ્વાપદ હતું ને નથી ને આવનાર છે તેને જોઈને આશ્ચર્ય પામશે. 14મી કલમ. યસ, જે હતું, આ શ્વાપદ હતું, હમણાં નથી. જ્યાં સુધી મંડળી પૃથ્વી પર છે ત્યાં સુધી એન્ટી ક્રાઇસ્ટની એન્ટ્રી નહીં થાય. પ્રભુનો આત્મા એને રોકી રાખે છે. હમણાં નથી. મંડળી ઉચકાઈ જશે પછી તે આવનાર છે. અહીં લખ્યું છે કે તે આવનાર છે. હતું, હમણાં નથી, કેમ કે હમણાં મંડળી છે. આ કૃપાનો સમય છે. ઈસુ ખ્રિસ્ત હજુ પણ કૃપા કરે છે કે લોકો મંડળીમાં આવે, વિશ્વાસ કરે અને ઈસુના શિષ્ય બને. પણ એક દિવસ એવો આવશે કે મંડળી સ્વર્ગમાં ઉચકાઈ જશે અને એન્ટી ક્રાઇસ્ટને ફરી એકવાર આપણે પૃથ્વી પર કામ કરતો જોઈશું કે જે આવનાર છે. આગળ 14મી કલમ. તેઓ હલવાનની સાથે લડશે અને હલવાન તેઓને જીતશે, કેમ કે એ પ્રભુઓનો પ્રભુ તથા રાજાઓનો રાજા છે, અને તેની સાથે જેઓ છે એટલે તેઓ તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ છે, તેઓ પણ જીતશે. જુઓ, ઉત્પત્તિને ફરી એકવાર યાદ કરો. દેવે જ્યારે શેતાનને શ્રાપ આપ્યો ત્યારે તારી અને સ્ત્રીની વચ્ચે હું વેર કરાવીશ, એટલે શેતાન અને મંડળીની વચ્ચે. તારું સંતાન એટલે એન્ટી ક્રાઇસ્ટ અને સ્ત્રીનું સંતાન એટલે ઈસુ ખ્રિસ્ત. મંડળી દેવની કન્યા છે ને કેન્દ્રમાં ખ્રિસ્ત છે. હવે ઈસુ ખ્રિસ્ત અને એન્ટી ક્રાઇસ્ટ બે ની વચ્ચે યુદ્ધ થાય છે, અને હલવાન એટલે ઈસુ ખ્રિસ્ત એ શ્વાપદ અથવા એન્ટી ક્રાઇસ્ટ અથવા ખ્રિસ્ત વિરોધીને જીતે છે, અને એના જે લોકો હતા એમને પણ જીતે છે. પછી બહુ અગત્યની વાત, પ્રકટીકરણ 19 અને 20. શ્વાપદ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધકે ચમત્કારો દેખાડીને શ્વાપદની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિ પૂજનારાઓને
ભમાવ્યા હતા તેને પણ તેની સાથે પકડવામાં આવ્યો. એ બંનેને ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં જીવતા જ નાખી દેવામાં આવ્યા. જો બે જ વ્યક્તિનો ઉલ્લેખ છે, શ્વાપદ અને જુઠ્ઠો પ્રબોધક. છેલ્લા સમયોમાં આ બે પૂરજોશમાં કામ કરતા છે. હજુ શેતાનની વાત લખવામાં આવી નથી. અહીં આગળ લખ્યું છે કે તેઓને ગંધકથી બળનારી અગ્નિમાં ખાઈમાં જીવતા જ નાખી દેવામાં આવ્યા. કોને? શ્વાપદ અને જુઠ્ઠા પ્રબોધકને, શેતાનને નહીં. શેતાનના પુત્રને અને શેતાનના આત્માને, બેને પકડીને અગ્નિથી બળનારી, ગંધકથી બળનારી ખાઈમાં નાખી દેવામાં આવ્યા. આ એન્ટી ક્રાઇસ્ટનો, ખ્રિસ્ત વિરોધીનો અંત કે નાશ હશે, બાઇબલ કહે છે. અને માટે આપણે પીવાની જરૂર નથી. જો પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ તો એન્ટી ક્રાઇસ્ટ આપણને પરેશાન નહીં કરે. જો પ્રભુ પર વિશ્વાસ કરો છો તો ઉચકાઈ જઈશું. અને પછી જે વિશ્વાસ કરનારા છે તેઓને પણ પ્રભુ ગેરંટી આપે છે કે તમને હેરાન કરનાર, તમને પરેશાન કરનાર, તમને વિશ્વાસમાંથી ડગાવી દેવા માટે પ્રયત્ન કરનાર એ શ્વાપદને, એ શેતાનના પુત્ર શ્વાપદને, જુઠ્ઠા ખ્રિસ્તને હું નાશમાં નાખી દઈશ, અને એની સાથે એના આત્માને પણ. પછી પ્રકટીકરણ 20 અને 10 અને તેઓને ભમાવનાર શેતાનને તે અગ્નિ તથા ગંધકની ખાઈમાં જ્યાં શ્વાપદ તથા જુઠ્ઠો પ્રબોધક છે ત્યાં નાખી દેવામાં આવ્યો. ત્યાં તેઓ રાત દહાડો સદા સર્વકાળ વેદના ભોગવશે. હવે શેતાનને પણ એ ગંધકની ખાઈમાં નાખવામાં આવે છે. ક્યાં? કે જ્યાં શ્વાપદ છે ને જુઠ્ઠો પ્રબોધક. એટલે એની ત્રિએકતા, ત્રણેને, શેતાનને, એના પુત્રને અને એના આત્માને, ત્રણેને ઈશ્વર એ ગંધકથી બળનાર અગ્નિમાં નાશ કરી દે છે. બીજો થેસાલોનિકનો પત્ર 2 અધ્યાયને 8મી કલમ વાંચવામાં આવે. ત્યાર પછી તે અધર્મી પ્રગટ થશે. પ્રભુ ઈસુ માત્ર ફૂંકથી તેનો સંહાર કરશે તથા પોતાના આગમનના પ્રભાવથી તેનો નાશ કરશે. કોણ નાશ કરવાનું છે? કેવી રીતે નાશ કરશે? એ પ્રકટીકરણમાં આપણે જોયું. કોણ નાશ કરશે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત હલવાન પોતાના ફૂંકથી, પોતાના આગમનના પ્રભાવથી જ એમનો નાશ કરશે. કોણ છે આ એન્ટી ક્રાઇસ્ટ? આપણને એમ લાગે કે ઓકે, તમે સમજાવ્યું તે પ્રમાણે એ તો મંડળી ઉચકાઈ ગયા પછી આવનાર વ્યક્તિ છે કે જે શેતાનનો પુત્ર છે, જે પરાક્રમી કામો કરે છે, બધાને ભમાવશે, દુનિયાને અલગ અલગ દિશામાં લઈ જશે, યુદ્ધો ને બધું કરાવશે, અને આખરે હલવાન એટલે ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવશે ને એનો નાશ કરશે. એ એન્ટી ક્રાઇસ્ટ છે. પણ વાલાઓ, પ્રભુનો સંત યોહાન ખ્રિસ્ત વિરોધીની જે વ્યાખ્યા આપે છે ને, એમાં એ એમ કહે છે, હાલમાં પણ, હમણાં પણ ખ્રિસ્ત વિરોધી છે. તમને ખબર છે? અહીં બેઠેલા છે, સેનાઈ રાજકોટ મંડળીના સભ્ય છે, ગુજરાત ડાયોસિસના સભ્ય છે. હાલમાં પણ ખ્રિસ્ત વિરોધી છે. કેમ કે ખ્રિસ્ત વિરોધી એ વ્યક્તિ છે, પણ એની સાથે એ વિચારધારા છે. જેમ ઈશ્વર છે, ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આત્મા એટલે પવિત્ર આત્મા છે ને, એમની વિચારધારા છે સત્ય, સત્ય, પવિત્રતા, શુદ્ધતા, એક ઈશ્વરની આરાધના. આ એમની વિચારધારા છે. એવી જ રીતે શેતાન અને એનો પુત્ર એન્ટી ક્રાઇસ્ટ એટલે ખ્રિસ્ત વિરોધી, અને એનો આત્મા એટલે જુઠ્ઠો પ્રબોધક, શ્વાપદ, જુઠ્ઠો પ્રબોધક અને શેતાન, એમની વિચારધારા છે ઈશ્વરનો વિરોધ, ઈશ્વરના કામનો વિરોધ, ઈશ્વરના આત્માનો વિરોધ, ઈશ્વરનો નકાર, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે એ જાણ્યા છતાં પણ એનો સ્વીકાર નહીં કરવો, આ એની વિચારધારા છે. એ વિચારધારા જેનામાં પણ છે એ ખ્રિસ્ત વિરોધી છે, અને એ લોકો આજે પણ આપણી મધ્ય છે. બહુ સરસ વચન આપણે જોઈએ, 1 યોહાન 2 અધ્યાયને 22મી કલમ. 1 યોહાન 2 અધ્યાયને 22મી કલમ. જે કોઈ ઈસુનો નકાર કરે છે, જે કોઈ ઈસુનો નકાર કરે છે, જે કોઈ ઈસુનો નકાર કરે છે અને કહે છે કે તે ખ્રિસ્ત નથી, અને કહે છે કે તે ખ્રિસ્ત નથી, તેના જેવો જૂઠો બીજો કોણ? તેના જેવો જુઠ્ઠો બીજો કોણ?
જે કોઈ પિતા તથા પુત્રનો નકાર કરે છે જે કોઈ પિતા અને પુત્રનો નકાર કરે છે તે જ ખ્રિસ્ત વિરોધી છે. તે જ ખ્રિસ્ત વિરોધી એટલે પેલો આવનાર વ્યક્તિ નહીં, એની વિચારધારાને જે કોઈ અપનાવે છે એ પણ ખ્રિસ્ત વિરોધી છે. અને એ વિચારધારા વાળા વ્યક્તિ આજે પણ અહીં ઉપસ્થિત છે. જો તમે ઈસુનો સ્વીકાર નથી કર્યો, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના તારણહાર કે ખ્રિસ્ત તરીકે નથી કબૂલ કર્યા, તો વાલાઓ મને કહેવા દો, તમને ખોટું લાગે તો માફ કરજો, પણ તમે ખ્રિસ્ત વિરોધી એન્ટી ક્રાઇસ્ટ શેતાનના પુત્ર છો. બીજો યોહાન 1:7. કેમ કે જગતમાં ઘણા ભમાવનારા ઊભા થયા છે, તેઓ ઈસુ ખ્રિસ્તનું મનુષ્ય દેહમાં આવવું કબૂલ કરતા નથી, તે જ ભમાવનાર તથા ખ્રિસ્ત વિરોધી છે. જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર માનવ બનીને આવ્યા હતા, મારા પાપના લીધે એ વધસ્તંભે જડાયા હતા, મેં કરેલા ગુનાના લીધે એણે પોતાનું પવિત્ર લોહી વેવડાવ્યું, એવું નથી માનતા, એવું નથી સ્વીકારતા. એ લોકો ખ્રિસ્ત વિરોધી છે, એ લોકો એન્ટી ક્રાઇસ્ટ છે. એ વિચારધારામાં માનનારા લોકો શેતાનના પુત્રો છે. તો વાલાઓ, આજે એક પ્રશ્ન આપણી જાતને પૂછીએ કે શું મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે? જો મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર નથી કર્યો, તો વાલાઓ, હું એ એન્ટી ક્રાઇસ્ટ ખ્રિસ્ત વિરોધી શેતાનનું પુત્ર છું. પ્રભુ બહુ કૃપાળુ છે, બહુ દયાળુ છે. એ આપણને ત્યાંથી પાછા લાવવા માંગે છે. પ્રભુ પોતાનું સંતાન આપણને બનાવવા માંગે છે, અને માટે આ તક આપી રહ્યા છે કે તમે આજે અત્યારે હમણાં જ ઈસુનો સ્વીકાર કરી લો, ઈસુને કબૂલ કરી લો, ખ્રિસ્તને અપનાવી લો, અને શેતાનના સંતાન મટી જઈને દેવના સંતાન બનો. પ્રભુ આપણને સર્વને એમ કરવા એની કૃપા આપે. આમેન. પ્રાર્થનામાં નમીએ. પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે. પ્રભુજી, વચન દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે. જો આજે અમે ઈસુનો સ્વીકાર નથી કર્યો, તો પ્રભુજી, તમે તમારા વચનથી અમારી સાથે વ્યવહાર કર્યો છે, ત્યારે અમે અમારી જાતોને તમારી આગળ મૂકીએ છીએ. ઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમે અમારા તારણહાર છો. તમે દેવ હોવા છતાં માનવ બનીને આવ્યા, અમારા માટે પોતાનો જીવ આપી દીધો, પવિત્ર લોહી વેવડાવી દીધું. તમને અમે અમારા તારણહાર તરીકે, મસીહા તરીકે કબૂલ કરીએ છીએ, સ્વીકારીએ છીએ. આજથી તમે અમારામાં જીવો, આજથી તમે અમારામાં રાજ કરો, અમને તમારા સંતાન બનાવો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. तैयारी
नहीं प्यारा જરૂર જોશે મહાનાશે મહાનાશે ભરાવી તારી કારણ સુતલે મારી કરતરી સજન કૈયારી કારણ સુતલે મારી તવ જશે કાળી કુમારી કાયા પર ધૂળ થનારી. આ તમામ દાનોને માટે, દાન આપનાર પ્રભુના તમામ સેવક સેવિકાઓને માટે પ્રભુનો આભાર માનતા આવો પ્રાર્થનામાં નમીએ પ્રાર્થના કરીએ. પ્રભુ તમારો ખૂબ આભાર તમારા તમામ અગણિત આશીર્વાદોને માટે. તમારો પ્રેમ, તમારી કરુણા, તમારી દયા બહુ જ વિશાળ છે અને એમાં તમે અમારી દરેક રીતે કાળજી લો છો. પ્રભુજી, જે આભાર સ્તુતિના અર્પણો તમારી પવિત્ર વેદી પર મૂકવામાં આવ્યા છે એ અર્પણ આપનાર પ્રત્યેક તમારા સેવક સેવિકાઓને માટે અમે તમારો આભાર માની છે. એમના જીવનોમાં તમે જે આશીર્વાદો આપ્યા એનું સ્મરણ કરતા, તમારા પ્રત્યેનો આભારી ભાવ પ્રગટ કરતા તેઓ જે અર્પણ લાવ્યા છે પ્રભુ, તમારા વિંધાયેલા હાથમાં તે સ્વીકારો, એને આશીર્વાદિત કરો, એમના જીવનોને આશીર્વાદિત કરો, એમની હરેક કમી ઘટી દૂર કરો અને એમ તમારા વિશ્વાસમાં વધુને વધુ દ્રઢ કરો. સાથે પ્રભુજી, જે દાનાર પણ લાવ્યા છે, દાનરૂપી અર્પણ લાવ્યા છે પ્રભુ, એ અમે તમારા ચરણોમાં મૂકીએ છીએ. પ્રભુ, એ દાનરૂપી અર્પણ, આભાર સ્તુતિના અર્પણો બધું જ તમારા મહિમા માટે, તમારી મંડળીના ઉત્કર્ષને માટે વપરાય તેવી કૃપા તમે થવા દો. દાન આપનાર પ્રત્યેકને તમારો આશીર્વાદ આપો. આવનાર આખું અઠવાડિયું તમે અમારી સાથે ને પાસે રહેજો. તમે અમને દોરો ચલાવો, તમારામાં જીવન જીવવા માટે શક્તિ આપો. સાચું અને ખરું ખ્રિસ્તી જીવન જીવી શકે તે માટે અમારી સહાય કરજો. શેતાન અને શેતાની તમામ કુયુક્તિઓની સામે અમે લડી શકીએ તે માટે પવિત્ર આત્મા દ્વારા અમારી સહાય કરજો. તમે આપેલા આશીર્વાદોનું સ્મરણ કરતા આવતા રવિવારે ફરી એકવાર આભાર સ્તુતિના અર્પણો લઈને આવીએ ત્યાં સુધી પ્રભુ તમે અમારી સાથે ને પાસે રહો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજના, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ બુરાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર તેમજ તેને રાજકોટ પરિવારના સગળા વહાલાઓ પર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન.